મિત્રો, વાર્તા શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પ્રિય મિત્રો, આજે અમે તમારા માટે એક એવી સત્યતા લાવ્યા છીએ જે કડવી પણ છે અને પીડાદાયક પણ છે। આ સત્યતા વૃદ્ધાવસ્થાની છે। એ વૃદ્ધાવસ્થા જે ક્યારેક ઘરનો પાયો હતી પણ સમય જતાં બોજ બની જાય છે। આ રામકૃષ્ણ નામની એક પિતાની વાર્તા છે જેમણે પોતાનું આખું જીવન પોતાના પરિવારને સંભાળવામાં વિતાવી દીધું, પોતાની દરેક ઈચ્છાનું બલિદાન આપ્યું જેથી તેમના બાળકો ખુશ રહી શકે। પરંતુ આજે એ જ બાળકો તેમને માત્ર એક જવાબદારી, એક વધારાનો ખર્ચ અને એક બોજ માને છે। મિત્રો, કહેવાય છે કે મા બાપ માટે દીકરો દીકરી ક્યારેય પારકા નથી હોતા, પણ શું દીકરાઓ માટે મા બાપ પણ હંમેશા એવા જ પોતાના રહે છે? આ જ સવાલ આ વાર્તા ઊભો કરે છે। તો ચાલો મોડું કર્યા વગર આપણે ઘરમાં જઈએ જ્યાં બારીઓ તો ખુલ્લી છે પણ સંબંધોના દરવાજા બંધ થઈ ચૂક્યા છે। રૂમમાં આછો પ્રકાશ ફેલાયેલો હતો, બારીના પડદા અડધા ખુલ્લા હતા અને બહારથી આવતો ધીવો પવન રૂમની શાંતિને સ્પર્શીને પસાર થઈ રહ્યો હતો। દિવાલ પર લટકાવેલા ચિત્ર સામે રામકૃષ્ણજી ઊભા હતા, ધ્રુજતા હાથ, ઝૂકેલી કમર અને થાકેલી આંખો। તેઓ લાંબા સમય સુધી ચિત્રને જોતા રહ્યા। ચિત્રમાં શાંતિજી હસી રહ્યા હતા, જેવા તેઓ આખી જિંદગી રહ્યા હતા, શાંત, સહનશીલ અને સાચા મનથી બધાનું ધ્યાન રાખનારા। રામકૃષ્ણજીએ શાંતિના ચિત્ર સામે હાથ જોડીને ધીમા અવાજે કહ્યું, શાંતિ, તું ચાલી ગઈ પણ તારા વગર મારી શું હાલત થઈ છે અહીં જોતું હોત તો કાપી જાત આ બધું જોઈને। તારા દીકરાઓ આજે પણ એવા જ છે, પોતપોતાની પત્નીઓના ગુલામ, જે તે કહે છે એ જ કરે છે। તેમને કોઈ ફિકર નથી કે તેમનો બાપ જીવી રહ્યો છે કે મરી રહ્યો છે, કોઈ ખબર અંતર નથી, કોઈ લાગણી નથી। રામકૃષ્ણનો અવાજ ભરાઈ આવ્યો, આંખોમાં ભેજ હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા। થોડી ક્ષણો માટે તેઓ ચૂપ થઈ ગયા, પણ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। પછી તેઓ થોડા સંભાળ્યા, શાંતિના ચિત્ર સામે જોઈને ધીમેથી બોલ્યા, પણ તું ચિંતા કરીશ નહીં, તે મારી પાસેથી જે વચન લીધું હતું ને, હું તે જરૂર પૂરું કરીશ। અને હવે તો લાગે છે કે હું પણ જલ્દી જ તારી પાસે આવી રહ્યો છું। પછી ત્યાં લાંબા સમય સુધી બેસીશું, ખૂબ વાતો કરીશું, જેમ પહેલાં કરતા હતા। આટલું કહીને તેઓ ખુરશી પર ધીમેથી બેસી ગયા। ત્યારે અચાનક ઉધરસનો એક સખત હુમલો આવ્યો અને તેમણે પાસે રાખેલા પાણીના ગ્લાસ સામે જોયું, પણ ઊભા થવાની તાકાત જાણે બચી જ નહોતી। બસ એક ચિત્ર હસી રહ્યું હતું અને એક વૃદ્ધ પિતા એકલતાના બોજ નીચે તૂટી રહ્યા હતા અને બીજી બાજુ રસોડામાં કલ્પના શીરો બનાવી રહી હતી। ડ્રોઈંગ રૂમમાંથી અનુજ, જે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, રસોડા તરફ ડોક્યું કરીને બોલ્યો, અરે કલ્પના, આજે પિતાજીને સરકારી દવાખાને લઈ જઈને દવા અપાવી દેજે। ખબર છે, ગઈકાલે પડોશની શ્યામા કાકી મળ્યા હતા, કહેતા હતા કે તમે તમારા પિતાને દવા કેમ નથી અપાવતા? આખો દિવસ ખાંસતા રહે છે। કલ્પનાએ ઉપર જોયા વગર શીરાને હલાવતા પૂછ્યું, સારું, પછી તે શું કહ્યું? અનુજે હસીને જવાબ આપ્યો, મેં પણ તેમને સરસ રીતે સંભળાવી દીધું, કહ્યું કે તમને વધારે ખબર છે કે અમે અમારા પિતાને દવા નથી અપાવતા। તમે તમારા ઘરનું ધ્યાન રાખો અને બીજાના ઘરમાં ડોક્યું કરવાનું બંધ કરી દો। કલ્પનાએ શીરામાં કાજુ નાખતા કહ્યું, બહુ સરસ જવાબ આપ્યો, અને સાંભળો, આ દવા અપાવવાનું મારાથી નહીં થાય, તમારા ભાઈ અભિનવને કહી દો, તે લઈ જાય। મારે તો આજે પણ મારી મમ્મીના ઘરે જવાનું છે। કલ્પનાના સ્પષ્ટ ઇનકાર પછી અનુજ નાસ્તો કરવા બેસી ગયો। થાળીમાં પરોઠું મૂકતા તેને ઘડિયાળ પર નજર નાખી, ત્યારે જ અભિનવ પણ રૂમમાં આવી ગયો। ટાઈ સરખી કરતા બોલ્યો, ભાભી, મને પણ જલ્દીથી ચા આપી દો, આજે ઓફિસમાં મીટિંગ છે અને જો સમયસર ન પહોંચ્યો તો બોસની વાતો આજે ફરીથી સાંભળવી પડશે। અનુજે તેની સામે જોતા કહ્યું, હું તો વિચારતો હતો કે તને કહું આજે રજા લઈ લે અને પિતાજીને દવાખાને લઈ જા, પણ તું જઈ રહ્યો છે તો ગીતાને કહી દે કે તે લઈ જાય। ત્યારે જ પાછળથી ગીતાનો અવાજ આવ્યો, ભાઈ, મારાથી તો તમે આ આશા રાખતા નહીં, મારે તો સરકારી દવાખાનાનું નામ સાંભળીને જ ઉલટી આવે છે। તેની વાત સાંભળીને અનુજે કંઈ પણ બોલ્યા વગર ચાનો છેલ્લો ઘૂંટ પીધો અને ખુરશી પરથી ઊભો થયો। ત્યારે જ રામકૃષ્ણજી, જેમણે રાત્રે પણ બરાબર ખાધું નહોતું, ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને અનુજ સામે જોતા ધીમા અવાજે બોલ્યા, બેટા, કંઈ ખાવાનું છે? વહુને કહેજે મને પણ આપે, બહુ ભૂખ લાગી છે। તેમના અવાજમાં થાક નહોતો પણ એક આશા હતી। પરંતુ અનુજ કંઈ બોલે તે પહેલાં જ રસોડામાંથી કલ્પના બોલી, પિતાજી, સુગંધ આવી નથી કે તમને ભૂખ લાગી જાય છે? હદ છે, આ વૃદ્ધાવસ્થામાં પણ તમારી જીભ કેટલી ચટુરી છે। એક પળ માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો। રામકૃષ્ણજી અટકીને ઊભા રહી ગયા, પછી તેમણે અનુજ તરફ જોયું
કદાચ પુત્ર પાસેથી આશા હતી કે તે કંઈ કહેશે, કંઈ સમજાવશે અથવા વહુને ટોકશે, પરંતુ અનુજે પોતાની પત્નીની વાત કાપવાને બદલે પોતાના જ પિતા તરફ જોઈને કહ્યું, પિતાજી, તમે તમારી ઉંમરનું કંઈક તો ધ્યાન રાખો, અને એમ પણ મારી પાસે તમારી દવા માટે પૈસા નથી. આ ઉંમરે થોડું ઓછું ખાશો તો સારું રહેશે. આ કહેતા તેને લેપટોપ બેગ ખભે નાખી દરવાજો ખોલ્યો અને પાછળ જોયા વગર ઘરની બહાર નીકળી ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અભિનવે પણ ચૂપચાપ ચાના 2 ઘૂંટ પીધા અને કંઈ પણ બોલ્યા વગર ઉઠીને જતો રહ્યો. તેના ચહેરા પર કોઈ શિખર નહોતી, કોઈ સહાનુભૂતિ નહોતી, બસ એક સ્પષ્ટ ઈશારો હતો, મારાથી કોઈ આશા ન રાખતા. અને એક પિતા ત્યાં જ ઊભા રહી ગયા. નજર દરવાજા તરફ હતી. તેમનો ચહેરો એકદમ બુઝાઈ ગયો, પરંતુ દિલ તે સંબંધની શોધમાં હતું જે કદાચ આ ઘરમાં ક્યાંય બચ્યો જ ન હતો. તે સમયે રસોડામાંથી કલ્પના બહાર આવી. તેના હાથમાં એક પ્લેટ હતી, જેમાં 2 સૂકી બળી ગયેલી રોટલીઓ અને રાતની વધેલી દાળ હતી. કલ્પનાએ પ્લેટ આપતા કહ્યું, આ લો, ગઈ રાતની રોટલીઓ છે, ખરાબ નથી થઈ, ખાઈ લો. તમારા માટે હવે હું તવી ફરીથી નહીં ચડાવું. એમ કહીને તે ચાલી ગઈ. રામકૃષ્ણજીને આ બધું સાંભળીને કોઈ આશ્ચર્ય થયું નહીં, કારણ કે આ તો હવે તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની ચૂક્યો હતો. અપમાન, તિરસ્કાર અને સૂકો વ્યવહાર આજ હતું હવે તેમનું જીવન. તેઓ ધીમેથી ખુરશી પર બેસી ગયા, ધ્રુજતા હાથે રોટલી ઉઠાવી અને રાતની તે દાળને જોઈ તો તેમાં થોડી ફીણ દેખાઈ રહ્યા હતા, પરંતુ ભૂખ ખૂબ જ વધારે લાગી હતી. તેઓ રોટલીના ટુકડા કરીને તેમાં નાખવા લાગ્યા અને બસ એમ જ ખાવા લાગ્યા, જાણે ભૂખ હવે સ્વાદ ન માગતી હોય, માત્ર પેટ ભરવા માંગતી હોય. રોટલીનો દરેક કોળિયો તેમના ગળામાંથી જાણે સવાલ બનીને ઉતરી રહ્યો હતો. તેઓ મનોમન વિચારી રહ્યા હતા, શું વૃદ્ધ માતા પિતાની આવી જ દશા થાય છે? હજુ તે ખાતા જ હતા કે ત્યારે જ કલ્પના પાછી આવી અને બોલી, આ પાણીની બોટલ મૂકી દીધી છે? હવે મને હેરાન ન કરતા. અને હા, આ પ્લેટ તમે ધોઈને મૂકી દેજો. મને એઠા-વાસનો સિંક જોવાનું બિલકુલ પસંદ નથી. પછી તે ફરીથી પોતાના રૂમમાં જતી રહી. તેના ગયા પછી ફરીથી તે જ ખામોશી છવાઈ ગઈ. બસ એક વૃદ્ધ પિતા ખુરશી પર બેઠા ઠંડી રોટલીઓ ખાઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું ખરેખર તેમણે પોતાના પુત્રોના ઉછેરમાં ક્યાંક કોઈ ભૂલ કરી હતી. ખાવાનું પૂરું કરીને રામકૃષ્ણજીએ ધ્રુજતા હાથે પ્લેટ ઉઠાવી. પગલાં એટલા ધીમા હતા કે જાણે તેમના શરીરમાં તાકાત જ ન હોય. રસોડામાં જઈને તેમણે પ્લેટ સિંકમાં મૂકી અને ધોવા લાગ્યા, પણ હાથમાં હવે પહેલાં જેવી પકડ ક્યાં હતી? પ્લેટ વારંવાર હાથમાંથી સરકી રહી હતી, પરંતુ તેમને ધ્રુજતા હાથે પ્લેટ અને વાટકી બંનેને ધીમે ધીમે ધોઈને ધ્યાનથી એક તરફ મૂકી દીધા. પછી થાકેલા પગલે તેઓ પોતાના રૂમમાં પાછા ફર્યા. ખુરશી પર બેસતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો. આંખો ક્યાંક દૂર જોઈ રહી હતી, પણ મગજમાં માત્ર એક જ વાત ગુંજી રહી હતી, કેવી રીતે, આખરે કેવી રીતે હું શાંતિની છેલ્લી ઈચ્છા પૂરું કરું. વિચારતા વિચારતા તેમની આંખો ભારે થઈ ગઈ અને ક્યારે તેમને ઊંઘ આવી ગઈ. દિવાલ પર હળવી ઉદાસી છવાઈ રહી હતી. ઘડિયાળમાં 5:30 વાગ્યા હતા. ત્યારે અચાનક રામકૃષ્ણજીની ઊંઘ તૂટી. તેમણે આંખો ખોલી અને જાણે કોઈએ હૃદયની અંદરથી કોઈ જવાબ ફૂંકી દીધો હોય તે હળવું સ્મિત કરતા શાંતિજીની તસવીર જોઈને બબડ્યા, આભાર શાંતિ, ભલે સપના દ્વારા જ સાચું, પણ આખરે તે મને જણાવી દીધું. હવે શું કરવું જોઈએ? મિત્રો, આખરે એ સપનું શું હતું? આખરે શાંતિજીએ સપનામાં તેમના પતિને કયો રસ્તો બતાવ્યો હતો? ચાલો જાણીએ. બીજા દિવસે સવારે સૂરજની રોશની બારીમાંથી અંદર આવી રહી હતી, પણ રામકૃષ્ણજીના રૂમમાં એક અલગ જ હલચલ હતી. તેમની આંખોમાં થાક સાથે એક અનોખી ચમક હતી, જાણે કોઈ ભારે બોજ ઉતરવાનો સમય આવી ગયો હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તેમણે ફોન ઉઠાવ્યો અને નંબર લગાવ્યો. બીજી બાજુથી જેવો જ હેલોનો અવાજ આવ્યો, રામકૃષ્ણજી બોલ્યા, રાજેશ બેટા, જરા ઘરે આવજે, એક જરૂરી કામ છે. તેમના અવાજમાં ગંભીરતા પણ હતી અને લાગણી પણ. રાજેશ તેમના જૂના મિત્ર શ્યામલાલજીનો પુત્ર હતો, જેને તેઓ બાળપણથી ઓળખતા હતા. રામકૃષ્ણજીએ બેલાને પહેલાં જ સૂચના આપી દીધી હતી, જો બેટા કોઈ મને મળવા આવે તો સીધા મારા રૂમમાં લઈ આવજે. બેલા તે ઘરમાં સાફ સફાઈ અને પોતું કરવાનું કામ કરતી નોકરાણી હતી, પણ વડીલ માલિક માટે તે દીકરી જેવી હતી. બપોરનો સમય હતો. બેલા હોલમાં ધૂળ સાફ કરી રહી હતી ત્યારે ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે કોટ પેન્ટ પહેરેલો, હાથમાં દસ્તાવેજીનું બંડલ લઈને એક યુવક ઊભો હતો. બેલાને જોતા જ તે બોલ્યો, મારે રામકૃષ્ણજીને મળવું છે. તેણે નમ્ર અવાજમાં કહ્યું. તેને જોતા જ બેલા સમજી ગઈ અને તેને સીધા રામકૃષ્ણજી પાસે લઈ ગઈ. રામકૃષ્ણજી પથારીમાં આરામ કરી રહ્યા હતા. રૂમમાં પહોંચતા જ રાજેશે તેમના પગ સ્પર્શતા કહ્યું, અંકલ.
આ શું હાલત બનાવી રાખી છે? તેના અવાજમાં ચિંતા હતી. કંઈ નહીં બેટા, બસ ઉંમરનો પ્રભાવ છે, રામકૃષ્ણજીએ હસીને કહ્યું. પછી બેલા તરફ જોતા બોલ્યા, આભાર બેટા, હવે તું જઈને તારું કામ કર. જેવી બેલા રામકૃષ્ણજીના રૂમમાંથી બહાર નીકળી, ગીતા જે આ બધું જોઈ રહી હતી તેને તરત જ તેનો હાથ પકડીને તેને રોકી. કેમ રે બેલા, તે વૃદ્ધ માણસના રૂમમાં કોને મૂકીને આવી છે? કોણ હતો તે? ગીતાએ પ્રશ્નભર્યા સ્વરમાં પૂછ્યું. બેલાએ પોતાનો હાથ છોડાવતા જવાબ આપ્યો, અરે મને શું ખબર કોણ છે? બાબુજીએ કહ્યું હતું કોઈ આવશે તો તેને સીધા મારા રૂમમાં લઈ આવજે, તેથી હું મૂકી આવી. તેની વાત સાંભળીને ગીતા બોલી, સારું, હવે વધારે બોલીશ નહીં અને તારું કામ કર. બેલાના જતાં જ ગીતાના ચહેરા પર ઉત્સુકતાની એક હળવી લહેર દોડી ગઈ. કોણ છે તેના સસરાના રૂમમાં અને શું વાત કરવા આવ્યો છે? અને બીજી બાજુ અંદર રાજેશ ખુરશી પર બેઠો હતો. રામકૃષ્ણજીએ કહ્યું, બેટા, વકીલાતનું કામ કેવું ચાલી રહ્યું છે? રાજેશે આદરપૂર્વક કહ્યું, બસ તમારો આશીર્વાદ છે, બધું સારું ચાલી રહ્યું છે. રામકૃષ્ણજીનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. બેટા રાજેશ, મેં તને અહીં એક ખાસ કામ માટે બોલાવ્યો છે. મારો સમય હવે નજીક આવી ગયો છે અને હું ઈચ્છું છું કે તું મારી બધી સંપત્તિ માટે એક વસિયત તૈયાર કરી દે. રાજેશે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર હા પાડી દીધી. ભલે કહો, તમે તમારી વસિયતમાં શું લગાવવા માગો છો? ધીમે ધીમે પણ સ્પષ્ટ શબ્દોમાં તેમણે પોતાની દરેક વાત રાજેશને સમજાવી. રાજેશ પોતાના બ્રીફકેસમાંથી કાગળ અને પેન કાઢીને લખતો ગયો. રામકૃષ્ણજી દરેક શબ્દ, દરેક લીટી વિચારીને બોલતા હતા, જાણે કે કોઈ અનામત સોંપી રહ્યા હોય. થોડીવાર પછી રાજેશે પેન રોકી અને માથું ઊંચું કરીને કહ્યું, અંકલ, તમે પૂરી રીતે પાક્કા છો? હું વકીલ તરીકે નહીં, તમારા જૂના મિત્રના પુત્ર તરીકે પૂછી રહ્યો છું. રામકૃષ્ણજીએ હળવું સ્મિત આપ્યું. હા બેટા, બહુ વિચારીને જ આ બધું કરી રહ્યો છું. પછી તેમણે ટેબલ પરથી એક પરબીડી ઉપાડ્યું અને બોલ્યા, બેટા, જ્યારે બધું પતી જાય ત્યારે આ પત્ર તેમને જરૂર આપજે. રાજેશે ગંભીરતાથી માથું હલાવ્યું. હા, જેવું તમે કહ્યું છે તેવું જ થશે. તે બંને હજુ વાત કરી જ રહ્યા હતા એટલામાં દરવાજો ખુલ્યો અને ગીતા અંદર આવી ગઈ, હાથમાં ચાની ટ્રે લઈને. અરે પિતાજી, તમારા મહેમાન આવ્યા છે અને તમે જણાવ્યું પણ નહીં, ચા પાણી પણ ન પૂછ્યું. લો ચાલો. રામકૃષ્ણજી અચાનક ચોંકી ગયા. આ કેવી રીતે આવી ગઈ? ગીતાએ રૂમમાં ચારે બાજુ નજર દોડાવી અને ત્યારે તેની નજર રાજેશના હાથમાં રાખેલી ફાઇલ પર પડી. તેને જેવું થોડુંક વાંચ્યું કે તરત જ રાજેશે ફાઇલ બંધ કરી દીધી, જાણે કે કોઈ રહસ્ય બહાર આવે તે પહેલાં જ કાગળોમાં કેદ કરી લીધું હોય. રામકૃષ્ણજી સમજી ગયા હતા. ગીતાએ ફક્ત એ જોવા આવી હતી કે શું ચાલી રહ્યું છે. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, આભાર બહુ. લો રાજેશ, તું ચા પી. ગીતા થોડી વાર ત્યાં જ ઊભી રહી. પછી બીજું કંઈ ન મળતા રૂમની બહાર ચાલી ગઈ. બહાર આવતી વખતે તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું અને ચાલમાં એક અજીબ ઉતાવળ હતી, જાણે કે તેને હમણાં જ કોઈ બહુ મોટું રહસ્ય હાથ લાગ્યું હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના રૂમમાં પહોંચતા જ તેણે તરત અભિનવને ફોન લગાવ્યો અને ગભરાઈને બોલી, તમને ખબર છે, પિતાજી પોતાનું વસિયત લખાવી રહ્યા છે અને તેમાં તમારું અને ભાઈનું નામ છે. અભિનવ ચોંકી ગયો. શું કહ્યું તમે? આ બધું તમને કેવી રીતે ખબર પડી? ગીતાએ તેને બધી વાત વિસ્તારપૂર્વક જણાવી. થોડી ક્ષણ માટે અભિનવ ચૂપ રહ્યો, પછી બોલ્યો, પણ પિતાજીના ગયા પછી તો બધું આપણું જ થવાનું છે, તો પછી આ વસિયત શા માટે? તેના મનમાં થોડી શંકા જાગી રહી હતી. ત્યારે જ ગીતાએ સહજ ભાવે કહ્યું, અરે, તેમને એવું લાગતું હશે કે મારા ગયા પછી ક્યાંક બંને ભાઈઓ લડી ન પડે એટલે સરખો ભાગ કરી રહ્યા હશે. અભિનવે ફરી પૂછ્યું, તમને પાક્કું ખબર છે કે એમાં એવું લખ્યું હતું કે આ બધું આપણા નામે થશે? ગીતાએ આત્મવિશ્વાસથી કહ્યું, હું વધારે તો ન વાંચી શકી, પણ મારી બાજ જેવી નજરે એ જરૂર વાંચી લીધું કે એમાં લખ્યું હતું કે હું રામકૃષ્ણ જ્યોતિરામ કર્માકર સંપૂર્ણ સ્વસ્થ મન અને વિવેકથી આ વસિયત તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી સંપત્તિ એટલે કે ઘર અને દિલ્હીના ખાન માર્કેટની 4 દુકાનો મારા બંને દીકરાઓ અનુજ અને અભિનવને સરખા ભાગમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું. બસ આટલું જ મેં વાંચ્યું હતું. પછી એ વકીલ તરત જ ફાઇલ બંધ કરી દીધી. પણ આનાથી એ તો સ્પષ્ટ થઈ જાય છે ને કે આ ઘર અને 2 દુકાનો આપણા ભાગમાં આવવાની છે. મજા આવી ગઈ. અને જુઓ, પિતાજી પણ કેટલા દયાળુ છે. જેમને મોટી ભાભી બરાબર ખાવાનું પણ નથી આપતા, તેમને પણ સરખો ભાગ આપી રહ્યા છે. અભિનવે ફોન પરથી વ્યંગ કરતા કહ્યું, તને કંઈ આપો છો? ગીતા ગુસ્સે થઈને બોલી, તમે ચૂપ રહો અને આજે કંઈક સારું લઈને આવજો. ગીતાની વાતો હજી ચાલી જ રહી હતી અને બીજી બાજુ રૂમની અંદર રામકૃષ્ણજી અને રાજેશનું બધું કામ પૂરું થઈ ચૂક્યું હતું. દોસ્તો, છેલ્લા સુધી જોજો. રાજેશે કાગળો ફરી એકવાર જોયા,
પેન ઉઠાવી અને કહ્યું, સારું અંકલ, હવે તમે આ કાગળો પર સહી કરી દો. રામકૃષ્ણજીએ ખચકાયા વિના રાજેશે બતાવેલી જગ્યા પર પોતાની સહી કરી દીધી. પછી પેન ટેબલ પર મૂકી અને હળવો શ્વાસ લીધો, જાણે કોઈ ભારે બોજ ખભા પરથી ઉતારી દીધો હોય. રાજેશે ફાઇલ સાવધાનીથી સંકેલી ખુરશી પરતા ઉઠતા હસ્યો. તો હું જાઉં છું, કૃપા કરીને તમારું ધ્યાન રાખજો. રામકૃષ્ણજીએ માથું હલાવીને આશીર્વાદ ભર્યા સ્વરમાં કહ્યું, હા બેટા, ખુશ રહો. સાંજ ઢળી હતી. આકાશમાં હળવી સોનેરી આભા બાકી હતી. કલ્પના તેના માયકાથી પાછી ફરીને જેવી ઘરમાં દાખલ થઈ, હોલમાં ગીતા પહેલાંથી જ તેની રાહ જોતી બેઠી હતી. ગીતાએ તેને જોતાં જ ઉત્સાહથી તેનો હાથ પકડ્યો અને તેને બેસાડી. અરે દીદી, સાંભળો, આજે જે થયું ને, તમે વિચારી પણ નહીં શકો. પછી તેને બપોરની પૂરી કહાની એક એક વાત વિસ્તારપૂર્વક કલ્પનાના કાનમાં ઠાલવી દીધી. કલ્પનાની આંખો ચમકી ઉઠી, હોઠ પર પહોળું સ્મિત ફેલાઈ ગયું. તે ખુશ થતાં બોલી, વાહ મારી વહાલી દેરાણી, તે તો કમાલ કરી દીધી. હું તો ક્યારની એ જ વિચારી રહી હતી કે ક્યાંક પિતાજી ભાગલા કર્યા વગર જતા રહ્યા તો કારણ વગર આપણામાં કડવાશ આવી જશે. આજે તે અને તેમણે તો દિલ ખુશ કરી દીધું. તે હસતા હસતા ઉઠી અને ખૂબ પ્રેમથી બોલી, જો આજે હું તેમના માટે સ્પેશિયલ પનીર બનાવીશ અને તારા માટે ગળી ખીર. બંને દેરાણી જેઠાણી એકબીજાની ખુશીઓમાં ડૂબી ગઈ હતી, પણ તેમને જરાય અંદાજો નહોતો મિત્રો, હજુ તો વાર્તાનો સૌથી મહત્વનો વળાંક બાકી છે. કારણ કે ગીતાએ કાગળોમાં જે જોયું હતું ને, તે સંપૂર્ણ સત્ય નહોતું. વસિયતના અમુક પાના હજુ ખોલવાના બાકી હતા. આખરે વસિયતમાં એવું શું લખ્યું હતું, ચાલો આગળની વાર્તામાં જાણીએ. રાતનું ભોજન તૈયાર હતું. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, પણ રામકૃષ્ણજી હજુ તેમના રૂમમાં જ હતા. અનુજે બે મનથી કહ્યું, તે તો કહ્યું હતું કે આજે પિતાજી માટે સ્પેશિયલ ભોજન બનાવવાની છે. શું થયું? તે આવ્યા કેમ નહીં? કલ્પનાએ કોઈ જવાબ આપ્યો નહીં. બસ ચૂપચાપ ખુરશી પરથી ઉઠી અને તેમના રૂમ તરફ આગળ વધી. દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદર જતા બોલી, પિતાજી આવો. આજે તમારા માટે પનીરનું શાક બનાવ્યું છે. પણ પથારીમાં સૂતેલા રામકૃષ્ણજીની આંખો બંધ હતી. શરીર ઢીલું, ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. કલ્પનાએ પહેલાં તેમને હલાવવાનો પ્રયત્ન કર્યો, પછી ગભરાઈને નાકની પાસે હાથ લઈ જઈને શ્વાસ તપાસ્યા. શ્વાસ થંભી ગયા હતા. શરીર બરફ જેવું ઠંડુ હતું. તરત જ તેની ચીસે આખા ઘરના સન્નાટાને તોડી નાખ્યો. અનુજ, અભિનવ ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ગીતા, અભિનવ અને અનુજ ચોંકીને દોડતા રૂમમાં પહોંચ્યા. શું થયું કલ્પના? અભિનવે આંખતા આંખતા પૂછ્યું. કલ્પનાનો અવાજ હવે ધીમો હતો, પણ તેમાં ઊંડી પીડા હતી. પિતાજી હવે રહ્યા નથી. આ શું કહી રહી છે? અનુજ અવિશ્વાસમાં ઊભો રહી ગયો. અભિનવ ઝૂકીને પિતાજીની નસ અને શ્વાસ તપાસવા લાગ્યા. પછી ખૂબ ધીમેથી બોલ્યો, ભાઈ, ભાભી સાચું કહી રહી છે. પિતાજી જતા રહ્યા. તેના ચહેરા પર થોડી ઉદાસી હતી, પણ અનુજના ચહેરા પર કોઈ ભાવ ન હતો. જાણે આ ખબરથી તેને કોઈ અસર જ ન થઈ હોય. ત્યારે જ ગીતાએ ઠંડી સ્મિત સાથે એક તીર છોડ્યું. વાહ, આજે જ વસિયત પર સહી કરી અને આજે જ? અભિનવે તેને ગુસ્સાથી જોયો તો તે ચૂપ થઈ ગઈ. ત્યારે જ અનુજે ચીડાઈને કહ્યું, હવે ઓફિસમાંથી રજા લેવી પડશે. પગાર કપાશે અલગ અને ઉપરથી આ ખર્ચો. અભિનવે પાછળ ફરીને કહ્યું, ભાઈ, થોડી તો શરમ કરો. પિતાજી તમારા માટે આટલી મોટી સંપત્તિ છોડી ગયા છે અને તમે? તું વધારે બનીશ નહીં. અનુજે ગુસ્સામાં કહ્યું, તું એ કયો ખ્યાલ રાખ્યો હતો તેમનો? દરેક વાત પર મોઢું બગાડીને નીકળી જતો હતો. તેમણે પ્રોપર્ટી આપી છે કારણ કે આ અમારો હક છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે જ કલ્પના બોલી, બસ કરો, હવે પિતાજી જતા રહ્યા છે તો આપણે આ બધું કરવું જ પડશે. બધાને ખબર આપવી પડશે કે પિતાજી નથી રહ્યા. અને હા ગીતા, થોડું રડવાનો ઢોંગ કરી લેજે. તારા રૂમમાં બેસી રહેતી નહીં. તે રાત્રે જ સંબંધીઓ અને ઓળખીતાઓને સૂચના આપી દેવામાં આવી અને 10 દિવસની અંદર બધા ક્રિયાક્રમ પૂરા કરીને અસ્થિઓનું વિસર્જન કરી દેવામાં આવ્યું. 11મો દિવસ રવિવારનો હતો. અનુજ અને અભિનવ ઘરે જતા કે ગીતા બહારથી પાછી આવી. તેના હાથમાં મોટા મોટા બેગ હતા, જેવા ખાવા પીવાનો સામાન ભર્યો હતો. આ શું છે? અભિનવે આશ્ચર્યથી પૂછ્યું. અરે, આટલી કરોડોની પ્રોપર્ટીના માલિક બન્યા છીએ, પાર્ટી તો બને જ ને. ગીતાએ હસતા હસતા કહ્યું. અંદરથી કલ્પના પણ આવી. સારું કર્યું તું જલ્દી આવી ગઈ. કોઈએ જોયું તો નહીં ને? નહીંતર વાસો બનશે કે પપ્પાને ગયાને 10 દિવસ પણ નથી થયા અને આ લોકો પાર્ટી કરી રહ્યા છે. કલ્પનાની વાત સાંભળીને ગીતા બોલી, નહીં દીદી, કોઈએ જોયું નથી. હવે ચાલો આપણે ચારેય મળીને ખુશીઓ મનાવીએ. બધાએ સંમતિ આપી. મ્યુઝિક સિસ્ટમ પર ધીમા ધીમા ગીતો વાગવા લાગ્યા. ટેબલ પર જાત જાતના વ્યંજનો ગોઠવાઈ ગયા.
હસી મજાકની વચ્ચે ચારેય પોતપોતાના ગ્લાસમાં જામ ભરવા લાગ્યા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હજી કહાની બાકી છે દોસ્તો. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. ત્યારે જે દરવાજાની ઘંટડી વાગી, ગીતાએ પહેલાં અંદરથી ડોક્યું કર્યું તો તે ચોંકી ગઈ અને બોલી, અરે બધો સામાન જલ્દી છુપાવો. પછી તેણે દરવાજો ખોલ્યો અને ચહેરા પર ખોટી ઉદાસી સાથે બોલી, અરે તમે આવો આવો અંદર. અનુજે તરત જ મ્યુઝિક બંધ કર્યું. કલ્પનાએ જલ્દી ખાવા પીવાનો સામાન સંકેલ્યો. દરવાજેથી રાજેશ અંદર આવ્યો અને ધીમેથી બોલ્યો, મને તમારા પિતાજી વિશે ખબર પડી. મેં વિચાર્યું કે બધા કામ પતી જાય પછી તમને મળું. અનુજે અજાણ્યા થતાં કહ્યું, હા બોલો, કયા કામથી આવ્યા છો? રાજેશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ તમારા પિતાજીની વસિયત છે. તેમણે જતાં પહેલાં આ બનાવી હતી જેથી તેમની સંપત્તિને લઈને કોઈ મૂંઝવણ ન રહે. ચારેયની આંખોમાં ચમક આવી ગઈ, જેને ભૂખ્યા વરુને પોતાનો શિકાર મળી ગયો હોય. અભિનવે કહ્યું, આવો બેસો. રાજેશ ધીમેથી સોફા પર બેઠો અને પોતાના બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢીને ટેબલ પર મૂકતા બોલ્યો, આ તમારા પિતાજીની વસિયત છે. ઊભા રહો, હું તમને વાંચીને સંભળાવું છું. અનુજ તરત જ બોલ્યો, ના, કંઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું. પણ રાજેશ વચ્ચે જ બોલ્યો, મારે આ વાંચીને સંભળાવવું ખૂબ જરૂરી છે, તો જ તમને સમજાશે કે તમારે આગળ શું કરવાનું છે. ચારેય એકબીજા સામે જોયું. પછી અભિનવે કહ્યું, ઠીક છે, તમે કહો, અમે સાંભળી રહ્યા છીએ. રાજેશે વસિયત ખોલી અને વાંચવા લાગ્યો. હું રામકૃષ્ણ જ્યોતિરામ કર્માકર પૂર્ણ સ્વસ્થ મન અને વિવેકથી આ વસિયત તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી મિલકત, આ ઘર અને દિલ્હીના ખાન માર્કેટની ચારેય દુકાનો મારા બંને દીકરાઓ અનુજ અને અભિનવને બરાબર હિસ્સામાં આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું. ત્યાં સુધી સાંભળીને બધાના ચહેરા ખુલી ઉઠ્યા. પણ આ વાક્ય સાંભળતા જ ચારેયની આંખો પહોળી થઈ ગઈ. પણ મારા બંને દીકરાઓને મારી બધી સંપત્તિ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શરત નંબર 1, મારા બંને દીકરાઓમાંથી કોઈ પણ આ પૈતૃક ઘર વેચી નહીં શકે. શરત નંબર 2, ઘર અને દુકાનો ત્યારે જ તેમની પાસે રહેશે જ્યારે તેઓ બંને પોતાની માતાની પુણ્યતિથિ દર વર્ષે પૂરા વિધિ વિધાન સાથે કરે અને તેમાં ઓછામાં ઓછા 20 ગામવાળાઓને ભોજન કરાવે. શરત નંબર 3, આ બધી સંપત્તિ તેમના નામે ત્યારે જ થશે જ્યારે તેઓ મારા રાજસ્થાનવાળા મિત્ર શ્રી મોહન સ્વરૂપજીની મંજૂરી લઈને આવે. મોહન સ્વરૂપજીની સહી અને મંજૂરી પછી જ આ બધી સંપત્તિ મારા દીકરાઓને નામે કરવામાં આવશે. જો કોઈ પણ રીતે મારા દીકરાઓ કે વહુઓ 2 મહિનાની અંદર મોહન સ્વરૂપજીની મંજૂરી લાવવામાં નિષ્ફળ રહે તો મારી આ બધી સંપત્તિ અનાથ બાળકોને વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવશે. આ સાંભળતા જ અનુજ ભડકી ઉઠ્યો. આ શું કહી રહ્યા છો તમે? અભિનવ પણ ઊભો થઈને બોલ્યો, આ સાચું ન હોઈ શકે. પિતાજી અમારી સાથે આવું નહીં કરે. હવે પોતાના જ ઘર માટે કોઈ બીજાની પરવાનગી લેવી પડશે. ત્યારે કલ્પના અને ગીતા એકસાથે બોલ્યા, હોઈ શકે છે કે તમે જૂઠું બોલી રહ્યા છો અને પિતાજીએ આવી કોઈ વસિયત બનાવી જ ન હોય. રાજેશ શાંત સ્વરમાં બોલ્યો, આ બિલકુલ સાચું છે. તમારા પિતાજીએ બધા દસ્તાવેજો પર પોતાના હસ્તાક્ષર કર્યા છે. તમે તેને કોઈ પણ રીતે નકારી ન શકો. ત્યારે ગીતા અચાનક બોલી, અને જો અમે તમારી વાત ન માનીએ તો? તેની વાત સાંભળીને રાજેશે દ્રઢ અવાજમાં કહ્યું, તો તમારે આવતા 5 દિવસમાં આ ઘર અને બધું છોડીને જવું પડશે. તમારા પિતાના નામે થયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી નહીં શકો. કલ્પના અચાનક સોફા પર ઢળી પડી અને માથા પર હાથ મૂકીને રડવા લાગી. હે ભગવાન, હે ભગવાન, આ કેવા દિવસો આવી ગયા! શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? ચારેય દીકરા વહુઓ સતબદ્ધ હતા. રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. રાજેશ એક નાની ચિઠ્ઠી પર મોહન સ્વરૂપજીનું સરનામું લખીને તેમને આપીને ત્યાંથી ચાલ્યો ગયો. જતા સમયે તેના ચહેરા પર એક ધીમી સ્મિત હતી, જાણે તે અંદરથી જ ઈચ્છતો હોય કે આવા દીકરા વહુઓને તેમના કર્મોની સજા મળે. અને તે ક્ષણે હવે ખૂબ જ નજીક આવી ગઈ હતી. રાજેશના ગયા પછી રૂમનું વાતાવરણ અચાનક ભારે અને કડવું થઈ ગયું. આ બધું તારી કારણે થયું છે. તું જ કહેતો હતો કે વકીલને બેસાડીને સાંભળી લઈશ. જોઈ લીધું ને પરિણામ? અભિનવે પણ ઊંચા અવાજે કહ્યું. અરે મેં શું કર્યું? પિતાજીએ જ આ શરતો રાખી હતી. મેં તો ફક્ત સંભળાવવાનું જ કહ્યું હતું. ગીતા વચ્ચે જ બોલી ઉઠી. હવે આપણે કોઈ અજાણ્યા વૃદ્ધ માણસની સામે હાથ ફેલાવવો પડશે. શરમ આવી જોઈએ. કલ્પનાએ તીખા કટાક્ષ સાથે કહ્યું, બસ સ્ત્રીઓને જ દોષ આપવાનો છે ને? તમને લોકોને પિતાજીને ખુશ કરવાનો મોકો હતો ત્યારે તો બધાને પોતપોતાનું જ પડ્યું હતું. અનુજે ખેંચીને વાત કાપી. હવે જૂના હિસાબ ન ખોલો, વિચારો કે આગળ શું કરવું. ત્યારે જ અભિનવ ધીમા સ્વરે બબડ્યો, શું વિચારવું છે?
હજી તો મગજ જ કામ નથી કરી રહ્યું. થોડીવાર સુધી તકરાર આવી જ ચાલતી રહી. પછી જાણે થાકીને બધાના શબ્દો ખતમ થઈ ગયા હોય બંને ભાઈઓ અને તેમની પત્નીઓ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ઊંઘનું બહાનું કરીને ચૂપચાપ રહ્યા. પણ અંદર ગુમરાતી બેચેનીએ કોઈને ઊંઘવા દીધા નહીં. બીજી સવારે હળવો તડકો બારીઓમાંથી ડોક્યું કરી રહ્યો હતો. અભિનવે અનુજના રૂમનો દરવાજો ખખડાવ્યો. અનુજે ઊંઘભરી આંખોથી દરવાજો ખોલ્યો. અભિનવ ગંભીર અને મજબૂત અવાજમાં બોલ્યો, ભાઈ, હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આપણે તે મોહન સ્વરૂપ પાસે જવું જ પડશે અને કોઈ પણ ભોગે આપની પ્રોપર્ટી પાછી લાવવી પડશે. અનુજે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવતા કહ્યું, હા, હું અને કલ્પના પણ આખી રાત આ જ વિચારતા રહ્યા. તું અને ગીતા તૈયાર થઈને હોલમાં મળો, અમે પણ આવી રહ્યા છીએ. થોડી જ વારમાં ચારે હોલમાં આવી ગયા. કોઈ પણ બીજી વાત કર્યા વિના તેમણે બેગ પેક કરી અને તેઓ નીકળી પડ્યા. મોહન સ્વરૂપજી રાજસ્થાનના એક નાના ગામ સુજાનગઢમાં રહેતા હતા. લગભગ 7-8 કલાકનો લાંબો પ્રવાસ કરીને ઠેર ઠેર લોકોને રસ્તો પૂછતા તેઓ આખરે મોહન સ્વરૂપજીના ઘરની સામે પહોંચી ગયા. અનુજે ઊંડો શ્વાસ લીધો. જાણે એક મોટો પડાવ પાર કરી લીધો હોય. દરવાજો ખુલતા જ સામે એક ઊંચો, મજબૂત, કદકાઠીવાળો માણસ ઊભો હતો. ઉંમર લગભગ 60-65 વર્ષ. સફેદ કુર્તો પાયજામો, ગાઢી કાળી સફેદ મૂછો અને ચહેરા પર સખ્તાઈનો ગાઢ રંગ. તે ચૂપચાપ તેમને ઉપરથી નીચે સુધી જોતો રહ્યો. પછી ભારે અને ગુંજતા અવાજમાં બોલ્યો, આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. અનુજ અને અભિનવ એક ક્ષણ માટે જાણે થંભી ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કલ્પના સહેજ ઝૂકીને અનુજના કાનમાં ગણગણી, જુઓ, વધારે સમય ના બગાડો. પૈસાની લાલચ આપીને એની મંજૂરી લઈ લઈએ. પણ અનુજ કંઈ કહે એ પહેલાં જ મોહન સ્વરૂપજીનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો, આજથી તમે બધા આગલા 25 દિવસ અહીં જ રહેશો. મારા તરીકે રહેવું પડશે. મારા જણાવેલા હિસાબે ખાવું પીવું પડશે અને જે હું કહીશ એ જ કરવું પડશે. જો મારી એક પણ વાત ટાળવાની કોશિશ કરી તો પોતાની પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશો. અને યાદ રહે, મને પૈસાની લાલચથી ખરીદી શકાતો નથી. તમારા પિતા રામકૃષ્ણજી મારા ખૂબ જ સારા મિત્ર હતા અને તેમની છેલ્લી ઈચ્છા હું દરેક હાલતમાં પૂરી કરીશ. થોડીવાર સુધી મોહન સ્વરૂપજી તેમને ઉપરથી નીચે સુધી જોતા રહ્યા. પછી ઠંડા સ્વરે બોલ્યા, તમારા લોકો માટે રૂમ તૈયાર છે. થાકી ગયા હશો, જાઓ આરામ કરો. રાતના ભોજન માટે બરાબર 8 વાગે નીચે આવજો, નહીં તો જમવાનું નહીં મળે. તેમના અવાજમાં એવી સખ્તાઈ હતી કે ચારેના ચહેરા પર આશ્ચર્ય, નારાજગી અને અસહજતા સ્પષ્ટ દેખાવા લાગી. રૂમમાં પહોંચતા જ કલ્પના અને ગીતા પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શકી. કલ્પના ગુસ્સે થઈને બોલી, આ ક્યાં ફસાયા છીએ આપણે? તમારા પિતાજીએ મર્યા પછી પણ ચેન લેવા નથી દીધો. ગીતા પણ ચીડાઈને બોલી, અને આ ગરડો મોહન સ્વરૂપ ખબર નહીં પોતાને શું સમજે છે. ચહેરા પરથી જ કેટલો ગુસ્સાવાળો લાગે છે. અને ત્યારે જ અનુજ પણ બબડ્યો, આ કેવી તમીજ છે, જાણે કે આપણે મહેમાન નહીં પણ કેદી હોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અનુજ માથું ઝુકાવીને એમની વાતો સાંભળતો રહ્યો. પછી થાકેલા અવાજમાં કહ્યું, અત્યારે ખૂબ થાક લાગ્યો છે. તમે ત્રણેય પરેશાન ન કરો, મને સુવા દો. અને હા, 8 વાગે નીચે ચાલજો, નહીંતર જમવાનું નહીં મળે. પણ સાથીઓ, કોઈને એવો અંદાજ પણ નહોતો કે આવનારા 25 દિવસમાં આખરે શું થવાનું હતું. હવે કંઈક એવું થવાનું હતું જે તેમની કલ્પનાથી પણ ક્યાંય દૂર હતું. રાતના 8 વાગી ચૂક્યા હતા. અનુજ, અભિનવ અને તેમની પત્નીઓ ધીમે ધીમે નીચે ઉતર્યા. રસોડામાં મોહન સ્વરૂપજી એકલા જ ભોજન બનાવી રહ્યા હતા. ના કોઈ નોકર, ના કોઈ પત્ની કે બાળક. તેમને જોતા જ મોહન સ્વરૂપજીએ કહ્યું, નીચે બેસી જાઓ. ગીતાએ મોઢું બગાડતા જવાબ આપ્યો, નીચે કેમ? અહીં ડાઇનિંગ ટેબલ નથી શું? હું સોફા પર બેસીને ખાઈશ. બધાની નજર અચાનક તેની તરફ ફરી ગઈ. વાતાવરણમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. ત્યારે જ મોહન સ્વરૂપજીએ ઠંડા સ્વરે કહ્યું, અહીં નીચે બેસીને જ ખાઈએ છીએ. ઘરમાં કોઈ સોફા વોફા નથી અને હોત પણ તોય તમને ક્યાંય બીજે ખાવાની પરવાનગી નથી. જો તકલીફ હોય તો હમણાં જ પોતાના ઘરે જઈ શકો છો. કલ્પનાએ તરત વચ્ચે બોલતા કહ્યું, ના ના, અમને કોઈ તકલીફ નથી, અમે અહીં બેસી જઈએ છીએ. બધા નીચે બેસી ગયા. થોડી વારમાં મોહન સ્વરૂપજીએ ભોજનની થાળીઓ પીરસી. એક વાટકી પાણી જેવી દાળ, એક ડુંગળી અને ઠંડી સૂકી બળેલી રોટલીઓ. આ જોઈને અનુજના ચહેરાનો રંગ ઉડી ગયો. આ શું છે? આ કેવું જમવાનું છે? મારે નથી ખાવું, હું બહારથી ખાઈ લઈશ. તે ગુસ્સામાં ઊભો થઈ ગયો. અભિનવ પણ ઊભો થતાં બોલ્યો, તમે અમને શું સમજી રાખ્યા છે? અમે કોઈ ભિખારી નથી જે આવું જમવાનું ખાઈશું. મોહન સ્વરૂપજી ગભરાયા વિના
પોતાની જગ્યાએ બેસી રહ્યા અને આરામથી પોતાનું ભોજન ખાતા રહ્યા. એમની થાળીમાં તાજી ગરમ રોટલીઓ અને પનીરનું શાક હતું. આ જોઈને અનુજ અને અભિનવનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. મોહન સ્વરૂપજીએ શાંત સ્વરૂપમાં કહ્યું, ખાવું હોય તો ખાઓ, નહીં તો દરવાજો ખુલ્લો છે, જઈ શકો છો. પણ યાદ રાખજો, મારી પરવાનગી વિના એક ડગલું પણ અહીંથી બહાર મૂક્યું તો પોતાની પ્રોપર્ટીથી હાથ ખોઈ બેસશો. ગીતાએ ચીસ પાડી, અરે પણ તમે જુઓ તો ખરા, આ દાળ કરતાં વધારે પાણી છે અને આવી વાસી રોટલી કોઈ કેવી રીતે ખાઈ શકે? મોહન સ્વરૂપજીએ એની તરફ જોયા વિના કહ્યું, ખાય છે લોકો, જીવે પણ છે. મારો એક મિત્ર હતો દિલ્હીમાં, બિચારો બહુ કમનસીબ હતો. બે દીકરા અને વહુઓ હોવા છતાં દિવસમાં એકવાર પણ બરાબર જમવાનું નસીબ નહોતું થતું એને. તે થોડીવાર માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, હવે તમે લોકો કાં તો ખાઓ અથવા સૂઈ જાઓ, પણ સવારે બરાબર 7 વાગે બધા નીચે આવી જજો, નહીંતર ધક્કે મારીને કાઢી મૂકીશ. અનુજને ગુસ્સો હવે 7મા આસમાને હતો. તે કંઈ પણ બોલ્યા વગર ઉપર ચાલ્યો ગયો. અભિનવ, ગીતા અને કલ્પના જવાની તૈયારીમાં હતા ત્યાં પાછળથી મોહન સ્વરૂપજીનો અવાજ આવ્યો, 1 મિનિટ, આજે ખાવાનું પડ્યું છે, જો ખાવું ન હોય તો બહાર કૂતરાઓને ખવડાવો અને પ્લેટ ગ્લાસ બરાબર ધોઈને મૂકજો, હું સુવા જાઉં છું. મનોમન ગુસ્સે થઈને અભિનવે પોતાનું એક થેલીમાં ભર્યું અને બહાર ગયો. બીજી તરફ ગીતા રસોડામાં વાસણ ધોતા બોલી, જેઠાણીજી, લાગે છે કે આ વ્યક્તિ આપણને આપણો હક એટલી સહેલાઈથી નહીં આપે. મને કેટલી ભૂખ લાગી છે અને તે વૃદ્ધ માણસ એકલો આખું પનીર ખાઈ ગયો. કલ્પનાએ તેને દિલાસો આપ્યો, તું ચિંતા ન કર, કોઈકને કોઈક ઉપાય જરૂર મળશે, પણ આજે તો ભૂખ્યા જ સૂવું પડશે. ખાવાનું નાખી આવ્યો છું, હવે ઉપર જાઉં છું. ભાઈનો મૂડ ખરાબ છે તો કોશિશ કરજો કે ઉપર તમારી બકબક બંધ રાખજો. થોડીવાર પછી ગીતા અને કલ્પના પણ બધું કામ પતાવીને ઉપર ગઈ. રાત ઊંડી થઈ રહી હતી. જેવી કલ્પના અને ગીતા રૂમમાં દાખલ થઈ, અનુજનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે બૂમ પાડીને બોલ્યો, આ બધું તમારી ભૂલ છે. જો તમે પિતાજીને બરાબર ખાવાનું આપ્યું હોત કે તેમનું ધ્યાન રાખ્યું હોત તો આજે આપણી સાથે આ બધું ન થઈ રહ્યું હોત. આખો દિવસથી આપણે કશું જ સરખું ખાધું નથી અને હવે રાત્રે પણ. કલ્પના પણ નાટકીય ડબ્બે બોલી, વાહ, બધી બુરાઈનો ટીકરો મારા માથે ફોડી દીધો. અરે તમે પોતે ક્યારેય તમારા પિતાજીની ઇજ્જત કરી હતી શું? જો ક્યારેય તેમની તબિયતનું ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ જોવો ન પડત. આવ્યા મોટા મને સમજાવનારા. ગીતા અને અભિનવ તેમને જોઈ રહ્યા હતા પણ વધારે કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. અભિનવ ધીમેથી બોલ્યો, ભાઈ, અત્યારે આ બધા ઝઘડવાથી કોઈ ફાયદો નથી. આપણે સૂઈ જવું જોઈએ. સવારે 7 વાગે તૈયાર થઈને નીચે પહોંચવાનું છે. ખબર નથી કે આવતીકાલે કયો નવો પહાડ આપણા માથે પડશે. અનુજે સહમતિ દર્શાવી અને ચૂપચાપ જઈને સૂઈ ગયો. કલ્પના પણ મોઢું બગાડતી ગીતા સાથે પથારીમાં જઈને સૂઈ ગઈ. અભિનવ અને ગીતા બંને લાંબો શ્વાસ લીધો, પછી ચાદર ઓઢીને સૂઈ ગયા. બીજા દિવસની સવારનો સૂરજ ઉગી ચૂક્યો હતો. ચારેય બરાબર 7 વાગે નીચે ઉતરી રહ્યા હતા. મોહન સ્વરૂપજી પહેલાંથી જ ખુરશી પર બેઠા હતા. તેમને આવતા જોઈને તેઓ બોલ્યા, શું વાત છે? ચારેય એકદમ સમયસર તૈયાર છો? કદાચ આટલા આજ્ઞાકારી પહેલાં હોત તો આ દિવસ જોવો ન પડત. ચારેયની નજર શરમથી ઝૂકી ગઈ. મોહન સ્વરૂપજીએ કહ્યું, સારું, સીધી કામની વાત કરીએ. તમને ખબર છે કે મારી મંજૂરી વગર તમારા પિતાની જમીન જાયદાદ તમને નહીં મળે અને હું તમને મંજૂરી આપીશ, પણ તે પહેલાં તમારે 2 કામ પૂરા કરવા પડશે જે હું તમને આપીશ. જો તમે આ કામ કોઈ પણ ચોરી કે ગોલમાલ વગર પૂરા કરી દીધા તો હું તમને તમારી પ્રોપર્ટી ખુશી ખુશી આપી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પરંતુ જો મને જરાય પણ શંકા ગઈ કે તમે કોઈ રીતે બેમાની કરી કે મને પૂછ્યા વગર બીજું કંઈ કરવાની કોશિશ કરી તો સમજી લો કે આખી પ્રોપર્ટી ટ્રસ્ટના નામે થઈ જશે. અનુજ અને અભિનવ આશ્ચર્યથી બોલ્યા, પણ આખી પ્રોપર્ટીમાં અમારા તો અલગ અલગ હિસ્સો છે. ત્યારે મોહન સ્વરૂપજી વચ્ચે જ બોલી ઉઠ્યા, હિસ્સો ભલે અલગ હોય પણ ભાઈ તો એક જ છો ને. તમારા બંનેમાંથી કે તમારી પત્નીઓમાંથી કોઈ એક પણ નિષ્ફળ રહ્યું તો કોઈને પણ તેનો હિસ્સો નહીં મળે. સમજ્યા કે નહીં? ચારેયના ચહેરા પરથી પરસેવા વહેવા લાગ્યા. તેમની અંદરનો આત્મા ચીસો પાડી રહ્યો હતો, પરંતુ તેમની પાસે મોહન સ્વરૂપજીની દરેક વાતનું પાલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એટલામાં મોહન સ્વરૂપજીએ ગંભીર અવાજમાં કહ્યું, તો આ સાથે જ તમારી પહેલી પરીક્ષા હવે શરૂ થાય છે. મોહન સ્વરૂપજીએ ગળું ખંખેરીને કહ્યું, અહીંથી લગભગ 10 કિમી દૂર એક વૃદ્ધાશ્રમ છે, દેવકી આશ્રમ. મેં ત્યાં તમારા આવવાની જાણ કરી દીધી છે. આજથી લઈને 13 તારીખ સુધી એટલે કે પૂરા 21 દિવસ તમે ત્યાં જ કામ કરશો. વૃદ્ધ માતા પિતાની સેવા કરશો, તેમનું ધ્યાન રાખશો, તેમને નવડાવવા, સાફ કરવા,
ખાવાનું ખવડાવવા બધું જ કરશો, કોઈ પણ ફરિયાદ કે કામચોરી વગર. અને જો તમારામાંથી એક પણ આ કામમાં નિષ્ફળ રહ્યું તો તમને ખબર છે કે પછી શું થશે? ચાલો હવે નીકળો, નહીંતર મોડું થઈ જશે. અનુજે બધી વાતો સાંભળીને ગુસ્સામાં કહ્યું, પણ અમને આ કામનો કોઈ અનુભવ નથી અને અમે તેમની સેવા કેમ કરીએ? અમે તમારી સેવા કરી શકીએ છીએ. અભિનવ પણ બોલ્યો, તમે જે કહો તે અમે તમારા માટે કરી શકીએ છીએ, પરંતુ 21 દિવસ ત્યાં જઈને રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. આવું ન કરો. કલ્પના અને ગીતા ચૂપચાપ ઊભી રહી. મોહન સ્વરૂપજીએ ઠંડા અવાજે કહ્યું, ભગવાનની દયા છે, મને કોઈની સેવાની જરૂર નથી. હું બધું જાતે જ કરી શકું છું. અને મેં ક્યારે કહ્યું કે તમારી પાસે કોઈ પસંદગી છે? તમારે તમારી મિલકત જોઈએ છે ને, તો જાઓ, હું જે કહું તે કરો અને પછી તમારી મિલકત લઈ જાઓ. બંને ભાઈઓ કંઈ બોલી શક્યા નહીં. તેઓ પોતાની પત્નીઓ સાથે ચૂપચાપ ઘરની બહાર જવા લાગ્યા. ત્યારે ગીતા બોલી, અમારો સામાન તો લઈ લઈએ. મોહન સ્વરૂપજીએ કહ્યું, સામાન લઈ જવાની કોઈ જરૂર નથી, ત્યાં તમને બધું જ મળશે. અત્યારે આવા જ જાઓ અને જલ્દી જાઓ. જો ત્યાં એન્ટ્રી ન મળી તો ગરીબની સાથે સાથે બેઘર પણ થઈ જશો. આ સાંભળીને ચારેયની હાલત ખરાબ થઈ ગઈ અને તેઓ ઉતાવળમાં એક જ ઓટો રિક્ષામાં બેસીને ધૂળ ઉડાડતા દેવકી આશ્રમ માટે નીકળી ગયા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી જ વારમાં અનુજ અને અભિનવ પોતાની પત્નીઓ સાથે દેવકી આશ્રમ પહોંચી ગયા. સામે દેવકી આશ્રમનો મોટો દરવાજો હતો, જેના પર વાદળી રંગથી લખ્યું હતું, દેવકી આશ્રમ, સેવા જ પરમ ધર્મ. અંદર પગ મૂકતા જ હળવો તડકો, પીપળના ઝાડનો છાંયો અને દૂરથી આવતા ભજનના અવાજે વાતાવરણને વધુ શાંત બનાવી દીધું. એક બાજુ વૃદ્ધ મહિલા સફેદ કપડામાં સ્વેટર ગૂંથી રહી હતી, તો બીજી બાજુ આંગણામાં કેટલાક વૃદ્ધ પુરુષો એકબીજા સાથે બેસીને ગપસપ કરી રહ્યા હતા અને કેટલાક કેરમ રમી રહ્યા હતા. ખૂણામાં એક વૃદ્ધ મહિલા તુલસી પાસે દીવો પ્રગટાવી રહી હતી. તેઓ ચારેય થોડા ખચકાતા આગળ વધ્યા અને એક વૃદ્ધને પૂછ્યું, ભાઈ સાહેબ, સ્ટાફ રૂમ ક્યાં છે? વૃદ્ધે હસીને લાકડીથી ઇશારો કર્યો. પેલા જમણી બાજુ, ત્યાં બારી પર વાદળી પડદો લગાવેલો છે. આ સાંભળતા તેઓ સીધા તે તરફ આગળ વધ્યા. સ્ટાફ રૂમના અંદર જતાં જ તેમને પૂજા મળી, જે ત્યાંની મેનેજર હતી અને આખો સ્ટાફ સંભાળતી હતી. તેણે તેમને જોતાં જ કહ્યું, આવો, મને મોહન સ્વરૂપજીએ કહ્યું હતું કે તમે લોકો આવવાના છો. તેને સમય બગાડ્યા વગર ચારેયને તેમના કામ સોંપી દીધા. અભિનવ, તમારું કામ રહેશે કે અહીંના બધા વૃદ્ધોને ફરવા લઈ જવા અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અનુજજી, તમારે તે લોકોનું ધ્યાન રાખવાનું છે જેઓ પોતાની જરૂરિયાત અને રોજિંદા કામ જાતે કરી શકતા નથી, જેમ કે તેમને નવડાવવા, તેમની દેખભાળ કરવી અને તેમની દવાઓ અને ખાવા પીવાનું ધ્યાન રાખવું. અને તમે બંને, કલ્પના, તું રસોડામાં રસોઈ બનાવવામાં મદદ કરીશ અને ગીતા, તું બધાના પલંગ સાફ કરીશ અને ઝાડુ પોતાનું ધ્યાન રાખીશ. આ સાંભળીને ગીતાને તો જાણે ચક્કર આવી ગયા. હે ભગવાન, આટલું બધું કામ મેં તો કદી મારી જિંદગીમાં નથી કર્યું, હું કેવી રીતે કરીશ? કલ્પના મનોમન ખુશ થઈ રહી હતી. સારું છે, ખાવા પીવાનું કામ મળ્યું. કોઈ વૃદ્ધની ગંદકી સાફ કરવાથી બચી ગઈ. અનુજે તરત જ કહ્યું, આ શું, આખા આશ્રમનું કામ અમને જ આપી દીધું છે કે શું? એ બીજું કોઈ નથી? મેનેજર પૂજા બોલી, અત્યારે તો કંઈ જ કામ નથી આપ્યું. અને હા, મારી પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખતા નહીં. મને બધી ખબર છે કે તમે તમારા પિતા સાથે શું કર્યું છે. ઓછામાં ઓછું આ કામને તમારી ભૂલોનું પ્રાયશ્ચિત સમજો અને મન લગાવીને કરો. કામચોરી કરવાનું વિચારતા પણ નહીં. મારી નજર તમારા ચારેય પર જ રહેશે. આ સાંભળીને ચારેયના પગ નીચેની જમીન સરકી ગઈ. મનોમન તેમને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો. આખરે અમે ક્યાં ફસાઈ ગયા છીએ? કાશ પિતાજી આજે જીવતા હોત. મેનેજર પૂજા ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી અભિનવ ધીમેથી બોલ્યો, ભાઈ, જો પિતાજીની સેવા કરી હોત તો આ દિવસ કદી જોવો પડત નહીં. અનુજે તેને ધમકાવતા કહ્યું, તું ચૂપ થઈ જા. ત્યારે જ પૂજા આવી ગઈ અને તેમને સ્ટાફના કપડાં આપ્યા અને કહ્યું, આ તમારો રૂમ છે. પુરુષ સ્ટાફનો જમણી બાજુ છે અને મહિલાઓનો ડાબી બાજુએ. ખાવા પીવાનું તમને બાકી બધાની જેમ જ મળશે. અહીં કોઈ માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી થતી, એટલે જ છે. તેમાં ગુજરાન ચલાવવા શીખી લો. ત્યારે જ કલ્પનાએ ધીમા અવાજે કહ્યું, અમે સવારે નાસ્તો નહોતો કર્યો તો હવે ક્યારે મળશે? પૂજાએ ઠંડા ચહેરા અને ત્રાસી નજરથી જવાબ આપ્યો, તો શું એ મારી ભૂલ છે? નાસ્તો રોજ સવારે 6 વાગ્યે મળે છે. આવશો તો મળશે, નહીંતર એ પણ નહીં મળે. અભિનવે કપાળ પર હાથ મારતા કટાક્ષ કર્યો. વાહ, બહુ સરસ. પૂજાએ જતાં જતાં ફરી ઊભા રહીને કહ્યું, અને હા, જતાં પહેલાં તમારો ફોન અને પર્સ અહીં જમા કરાવી દો. અનુજે ચોંકીને પૂછ્યું, ફોન અને પર્સ કેમ? આ વૃદ્ધાશ્રમ છે કે જેલ?
કેદીઓ જેવું વર્તન કરી રહ્યા છો અમારી સાથે? મેનેજર પૂજા તિરસ્કારભર્યા સ્વરમાં કહ્યું, જો તમને લાગે છે કે આ જેલ છે તો તમે હમણાં જ છોડીને જઈ શકો છો. હું રોકીશ નહીં. અને પર્સ અને ફોન એટલા માટે કે ક્યાંક બહાર જઈને કંઈ ખાઈ પી ન લો, સમજ્યા? અનુજ એકદમ થમી ગયો. તેની આંખોમાં જાણે કોઈ જૂની યાદ ચમકી ઉઠી. દોસ્તો, હજી કહાની બાકી છે. જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના કાનમાં પોતાના જ અવાજ ગુંજવા લાગ્યો. અરે પિતાજી, શું કરશો તમે ફોન અને આ પર્સ રાખીને? બહુ જીભ લલચાઈ ગઈ છે તમારી. ઘરમાં જે મળી રહ્યું છે એ ખાઈ લો અને આ ફોન પર્સ અહીં આપો. તે એક પળ માટે શૂન્ય થઈ ગયો. તેના ગળામાં કંઈક અટકી ગયું, જાણે તેના જે અતીતે તેને રસ્તો રોકી લીધો હોય. થોડીવાર પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા. ગીતા સફાઈ કરતાં કરતાં ધીમે ધીમે રડી રહી હતી. અનુજ વૃદ્ધોને જમાડવા અને નવડાવવામાં લાગી ગયો. અભિનવ બધાને ફરવા અને તેના સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરાવવા જતો રહ્યો. બીજી બાજુ કલ્પના ખૂબ ખુશ હતી. રસોડા તરફ જતાં તે ઝૂમતા ઝૂમતા ગણગણી રહી હતી, અરે વાહ, બસ ખાવાનું જ તો બનાવવાનું છે. આ તો હું ઘરે રોજ કરતી હતી. આજે મમ્મીએ આપેલી શીખ કામ લાગી રહી છે. આભાર મારી મમ્મી. પણ જેવી તેણે ભંડાર રૂમમાં ડોક્યું કર્યું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. મોટા વાસણોના ઢગલા, સેંકડો કિલો અનાજ અને શાકભાજીનો ઢગલો જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને હલકાતા કહ્યું, અહીં એકવારમાં કેટલા લોકોનું ખાવાનું બને છે? અંદર કામ કરતા એક કર્મચારીએ અટકા વગર કહ્યું, એકવારમાં લગભગ 250 લોકોનું. અને હા, તું આજે નવી છે, ધ્યાનથી કામ કરજે. પૂછ્યા વગર કંઈ કર્યું તો પૂજા મેડમ કાઢી મૂકશે. વૃદ્ધાને ખાવાનું છે, ખૂબ ધ્યાનથી બનાવવું પડશે. કલ્પનાએ શરમાઈને માથા પર હાથ માર્યો અને બબડી, હા મને બધું ખબર છે, હવે વધારે જ્ઞાન ન હોય જ. બપોરનો સમય થઈ ગયો હતો. ગીતા અને કલ્પના કેન્ટીનમાં બેઠી હતી ત્યારે સામેથી અનુજ અને અભિનવ આવી ગયા. અનુજે ટોણો માર્યો, જરા પણ શરમ નથી? પતિ આવે તો ખાવાનું ખાઈ લે, પણ ના, મેડમ તો આરામથી ખાઈ રહી છે. કલ્પનાએ ત્રાસી નજર કરી પણ કંઈ કહ્યું નહીં. અભિનવ અને અનુજ બંને પોતાનું ખાવાનું લઈને બેસી ગયા. ગીતા રડવા જેવું મોં બનાવીને અભિનવને બોલી, ચાલને અહીંથી, હું સહન નહીં કરી શકું. મેં મારા ઘરમાં ક્યારેય કોઈ કામ નથી કર્યું અને અહીં આખા કોરિડોરમાં ઝાડુ પોતું કરવું પડી રહ્યું છે. પ્લીઝ મને લઈ ચાલ, હું નહીં રહી શકું. કલ્પનાએ મોંમાં કોળીઓ ભરતા જ કહ્યું, વિચારતી પણ નહીં. તમે બંને અહીંથી ગયા તો કામ પૂરું નહીં થાય અને તમારા ચક્કરમાં અમે પણ બેઘર થઈ જઈશું. પછી શું, રસ્તા પર રહીશું? ગીતાએ નાક ચડાવતા કહ્યું, હું તમારા પિયર જતી રહીશ અભિનવ સાથે, પણ આ બધું નહીં કરી શકું. અભિનવે શાંત અવાજે સમજાવ્યું, જો ગીતા, અત્યારે આપણે સ્વાર્થી ન બની શકીએ. આ આપણા જીવનનો સવાલ છે અને આખી જિંદગી હું તારા પિયરમાં નહીં વિતાવી શકું. ગીતા મું ફૂલાવીને ચૂપ થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અનુજે થાકેલા અવાજે કહ્યું, અડધો દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે અહીં. ખબર નથી 21 દિવસ કેવી રીતે કપાશે. અભિનવે જવાબ આપ્યો, ભાઈ ઓછામાં ઓછું ખાવાનું તો સારું મળી રહ્યું છે. તેનો આભાર માનીને કામ કરી લઈએ છીએ અને હાલ પૂરતું ચૂપચાપ ખાવાનું ખાઈ લઈએ છીએ. બંને ભાઈઓએ પછી એવું ખાવાનું શરૂ કર્યું જાણે ખબર નહીં કેટલા દિવસથી ભૂખ્યા હોય. થોડીવાર પછી ચારેય પોતપોતાના કામ પર નીકળી પડ્યા. પહેલો દિવસ જેમ તેમ પસાર થઈ ગયો. આખા દિવસની દોડધામથી બધા એટલા થાકેલા હતા કે પલંગ પર જતા જ ઊંઘી ગયા. ધીમે ધીમે દિવસો પોતાની ગતિથી પસાર થવા લાગ્યા. સવારથી સાંજ સુધી કામ અને રાત્રે થાકીને ઊંઘ, બસ આ જ દિનચર્યા બની ગઈ. જોતજોતામાં આખા 10 દિવસ વીતી ગયા. પછી એક દિવસ સવારે 7 વાગે અભિનવની આંખ ખુલી. તે ચોંકીને ઊભો થયો અને જોયું તો અનુજ પણ સૂઈ રહ્યો હતો. રૂમમાં એક પણ કર્મચારી નહોતો. તેને તરત જ અનુજને જગાડ્યો, અનુજ ઉઠ, 7 વાગી ગયા. અનુજ પણ ઝટકાથી ઊભો થયો, અરે જલ્દી ચાલ, નહીંતર ખાવાનું નહીં મળે. બંને દોડતા કેન્ટીન પહોંચ્યા તો જોયું કે લોકો હજુ પણ ખાઈ રહ્યા હતા. તેમણે ચૂપચાપ પ્લેટ લીધી અને કાઉન્ટર પર નાસ્તો લેવા પહોંચ્યા. પણ વસ્તુઓ એટલી સરળ નહોતી. કાઉન્ટર પર ઊભેલા કર્મચારીએ તેમને જોતા જ બાજુના સ્ટાફને ઇશારો કર્યો. જેવું અભિનવ અને અનુજ આગળ વધ્યા, કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું. કર્મચારીએ ઠંડા અવાજમાં કહ્યું, સોરી, સમય પૂરો થઈ ગયો છે, હવે બપોરે ખાવાનું મળશે. અનુજ ભડકીને બોલ્યો, એવું કેમ? બાકી બધા તો ખાઈ રહ્યા છે. કર્મચારીએ ગુસ્સેથી કહ્યું, બાકી બધા સમયસર આવીને ખાવાનું લઈ ગયા છે. હવે જાઓ, તમારું કામ કરો. અનુજ કંઈક વધુ બોલવા જઈ રહ્યો હતો કે અભિનવે તેને રોક્યો. અનુજ, છોડી દે, ચાલ. બંને ભૂખ્યા પેટે જ પોતપોતાના કામ પર પાછા ફર્યા. બીજી બાજુ ગીતા આજે ફરી રડતા રડતા પોતું મારી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે જ પલંગ પર બેઠેલી એક વૃદ્ધ મહિલાએ કહ્યું, અરે અરે, ત્યાં સાફ નથી કર્યું તે? અને અહીં જો, અહીં પણ કેટલી ગંદકી છે. એક પણ કામ બરાબર નથી થતું તારાથી. ગીતાએ ત્રાસી નજરથી જોતા ઠંડા અવાજમાં કહ્યું, અમ્મા, મજા લો છો મારી? લો,
મારા જ ખરાબ કર્મોની સજા છે કે અહીં આવીને આ બધું કરવું પડી રહ્યું છે. આજે પિતાજીને એક સમયનું ખાવાનું આપી દીધું હોત તો હું આ પાગલખાનામાં ન હોત. અને કહેતા કહેતા તે રડી પડી. વૃદ્ધ મહિલાએ ધીમેથી કહ્યું, હું તારી મજાક કેમ ઉડાવું દીકરી? તું તો ખૂબ સારું કામ કરી રહી છે. હું તો બસ મારી વહુની એક્ટિંગ કરી રહી હતી. જોવા માગતી હતી કે કેવું લાગે છે. તે પણ મારી પાસે સફાઈ કરાવતી વખતે આમ જ કરતી હતી. ગીતા અચાનક ચૂપ થઈ ગઈ. અમ્મા, તમારા પાસે સફાઈ? તમે તો ખૂબ નબળા છો. ચાલવું ફરવું પણ મુશ્કેલ છે તમારા માટે. મહિલાએ એક લાંબો શ્વાસ લેતા કહ્યું, અરે હું હંમેશા આવી થોડી હતી. જ્યારે મારા દીકરીના લગ્ન થયા હતા તો સૌથી વધારે હું જ નાચી હતી. પણ પછી તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ અને ધીમા અવાજે બોલી. પછી મારી બહુ આવી તો જાણે બધા તેના જ ગુણગાન ગાવા લાગ્યા. માને તો જાણે ઘરમાં પડેલો કચરો સમજી લીધો. ધીમે ધીમે મારો દીકરો પણ મારાથી દૂર થઈ ગયો અને હું ઘરની માલકીનમાંથી નોકરાણી ક્યારે બની ગઈ મને ખબર જ ન પડી. મારી વહુ તો રૂમની બહાર જ નહોતી નીકળતી. જ્યારે નીકળતી હતી તો બસ મારી પાસે પોતું મરાવવા માટે. ધીમે ધીમે આ ઘરડી હડ્ડીઓમાં પોતું મારવાની પણ તાકાત ન રહી. બસ પછી ફેંકી દીધી મને રસ્તા વચ્ચે. ગીતાની આંખો ભીની થઈ ચૂકી હતી. તે કંઈક વધુ કહે તે પહેલાં જ પૂજા આવી અને બોલી, અહીં ઊભા રહેવાને કંઈ કામ કહે છે કે શું તું? ગીતા આ સાંભળીને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. જ્યારે બીજી તરફ અભિનવ એક વૃદ્ધ વ્યક્તિને વ્હીલચેર પર બેસાડીને બગીચામાં ફેરવી રહ્યો હતો. પહેલાં થોડા દિવસ તો તેનું ધ્યાન ફક્ત પોતાનું પેટ ભરવા અને પ્રોપર્ટી પર જ હતું. પણ ધીમે ધીમે જાણે બધું જ બદલાઈ ગયું. આજે તે પોતાની ચારે બાજુ જોઈ રહ્યો હતો. આટલા બધા વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનોથી દૂર. કોઈને પોતાના જ સંતાનોએ અહીં છોડી દીધા હતા. કોઈ રસ્તા પર લાવારીસ મળ્યું હતું તો કોઈ પોતાની મરજીથી આ વૃદ્ધાશ્રમમાં રહેતું હતું. ચાલતા ચાલતા અભિનવે કહ્યું, કાકા, જરા કોશિશ કરો. થોડા જ પોતાના પગ પર ઊભા થાઓ. ગભરાશો નહીં, મેં તમને પકડી રાખ્યા છે. કાકા ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. બધાના કહેવા પ્રમાણે તેઓને આ આશ્રમમાં રહેતા લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. અભિનવે તેમનો હાથ પકડીને ધીમા પગલે તેમને આગળ વધાર્યા અને પૂછ્યું, કાકા, શું તમે 10 વર્ષથી અહીં છો? કાકાએ ભારે અવાજે કહ્યું, 10 વર્ષ નહીં રે ગાંડા. મારો દીકરો કહીને ગયો છે કે તે જલ્દી આવશે. હું તો ફક્ત તેની રાહ જોઈ રહ્યો છું. તે હમણાં આવતો જ હશે. અભિનવના પગ થંભી ગયા. તમારો દીકરો તમને અહીં છોડીને ગયો છે? તો તે ક્યારે આવશે? કાકાની આંખોમાં ચમક હતી. આવતો જ હશે. કોઈ કામમાં ફસાઈ ગયો હશે. મારો દીકરો મોટો અફસર બની ગયો છે. એક મોટી અંગ્રેજી કંપનીમાં કામ કરે છે. બસ એકવાર તેને ફરીથી જોઈ લઉં તો આ શરીરથી મુક્તિ મેળવી લઉં. બસ એકવાર, કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની ચાલ ઘણી ધીમી હતી. અભિનવે તેમને મજબૂતીથી પકડી રાખ્યા હતા. તેમનું શરીર એટલું નબળું હતું કે ગમે ત્યારે પ્રાણ છોડી શકે. પણ દીકરાને જોવાની કે છેલ્લી આશાએ તેમને અત્યાર સુધી જીવતા રાખ્યા હતા. અભિનવે તેમને ફરીથી તેમની ખુરશી પર બેસાડ્યા. રૂમમાં લઈ જઈને પથારીમાં સુવડાવ્યા. પછી એક કર્મચારીને પૂછ્યું, અરે, તમે તો કહેતા હતા કે કાકાને અહીં 10 વર્ષ થઈ ગયા, પણ તેઓ તો કહે છે કે દીકરો હમણાં જ છોડીને ગયો છે. કર્મચારીએ લાંબો શ્વાસ લેતા કહ્યું, અભિનવભાઈ, કાકાને લાગે છે કે હજી 2015 ચાલી રહ્યું છે. તેમનો દીકરો 2015માં તેમને અહીં છોડીને ગયો હતો. પછી ક્યારેય પાછો ફર્યો જ નહીં. કાકા ત્યારથી આ આશામાં જીવી રહ્યા છે કે એક દિવસ દીકરો આવશે અને તેમને લઈ જશે. અભિનવે તેમની નમેલી કમર, નબળું શરીર અને ધ્રુજતી વાતો જોઈ તેને પોતાના પિતા રામકૃષ્ણજીની યાદ આવી ગઈ. એક પળ માટે તેને વિચાર આવ્યો, શું પિતાજી પણ મને છેલ્લી વાર મળવા માંગતા હશે? બે દીકરા હોવા છતાં તેઓ આટલા મોટા ઘરમાં રહીને એક સારી જિંદગી જીવી ન શક્યા. અભિનવનું દિલ ભરાઈ આવ્યું. કાશ હું પપ્પાને તેમના છેલ્લા સમયમાં મળી શક્યો હોત. અનુજ અને કલ્પના સાથે એવું કંઈક ખાસ નહોતું થયું જે તેમને યાદ રહે. તેઓ બસ પોતાનું કામ કરી રહ્યા હતા જેથી તેમને તેમનો હિસ્સો મળી શકે. બીજી બાજુ ગીતા અને અભિનવ રાત્રે સૂઈ શકતા ન હતા. તેમના મનમાં વારંવાર એ જ વાતો ઘૂમી રહી હતી. પપ્પાનો ચહેરો, તેમના એકલવયાપણાની એ તસવીરો અને તેમનું ચૂપચાપ સહન કરવું. થોડીવાર પછી અભિનવ સ્લીપિંગ ક્વાર્ટરની બહાર નીકળ્યો તો તેણે જોયું કે ગીતા પણ બહાર ઊભી હતી. તો એ શું કરે છે? અભિનવે પૂછ્યું. ગીતાએ થોડી નજર ઝુકાવીને કહ્યું, કંઈ નહીં, બસ ઊંઘ નથી આવતી. ચાલ બહાર ગાર્ડનમાં ફરીએ. બંને ધીમે ધીમે ગાર્ડન તરફ ચાલવા લાગ્યા. ઠંડી રાતની હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી, પણ તેમના દિલમાં એક ભારેપણું હતું. ચાલતા ચાલતા ગીતાએ ચૂપચાપ અભિનવનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી, આજે વૃદ્ધ
મહિલાની વાત સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભરી લીધું હોય એવું લાગ્યું. અભિનવ, આપને ખરેખર પપ્પા સાથે બહુ ખોટું કર્યું. ખબર નથી હું આટલી સ્વાર્થી ક્યારે બની ગઈ. મેં તો વિચાર્યું હતું કે ભાભી બધું સંભાળી રહી છે અને પપ્પા તારા છે તો મારી શું જવાબદારી. પણ હું ભૂલી ગઈ કે તે માત્ર તારા નહીં, મારા પણ પપ્પા હતા. જો આપણે તેમને થોડો પણ પ્રેમ આપ્યો હોત તો કદાચ તે આજે જીવતા હોત અને ખુશ પણ. અભિનવે ગીતાનો હાથ વધુ જોરથી પકડી લીધો. તેનો અવાજ ભરાઈ આવ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ગીતા તરફ જોઈને બોલ્યો, ભૂલ માત્ર તારી નથી ગીતા. એક દીકરાનું કર્તવ્ય મને ખબર હોવી જોઈતી હતી, પણ હું પણ મારી જવાબદારીઓથી ભાગતો રહ્યો અને એનું જ પરિણામ છે કે આજે આપણે અહીં ઊભા છીએ. કાશ હું પપ્પાને તેમના છેલ્લા સમયમાં મળી શક્યો હોત, તેમને કહી શક્યો હોત કે મને માફ કરી દો પપ્પા. બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. ક્યાંક ને ક્યાંક બંનેને અહેસાસ થઈ ચૂક્યો હતો કે પોતાની વ્યવસ્થા અને બેદરકારીના ચક્કરમાં તેમણે જે ખોયું છે તે હવે ક્યારેય પાછું નહીં આવે. પસ્તાવા અને ખામોશીથી ભરેલી એ રાતે જાણે તેમના દિલ પર હંમેશા માટે એક ઊંડો નિશાન છોડી દીધો. આ રીતે બીજા 5 દિવસ વીતી ચૂક્યા હતા. આજે આ ચારેયને દેવકી આશ્રમમાં પૂરા 15 દિવસ થઈ ચૂક્યા હતા. સવારે અનુજ ઊંઘમાંથી ઉઠ્યો અને લાંબી બગાસી ખાતા બબડ્યો, બસ 6 દિવસ અને પછી આ નરકમાંથી મુક્તિ મળી જશે. ક્યાંક ને ક્યાંક કલ્પનાના દિલમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો કે કેવી રીતે જલ્દીથી 21 દિવસ પૂરા થાય અને હું મારી જૂની જિંદગીમાં પાછી જાઉં. સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો. રસોડામાં કલ્પના ડુંગળી કાપી રહી હતી, પણ આજે કામ જલ્દી પતાવીને એક ખૂણામાં બેસી ગઈ. ત્યારે જ તેને પૂજાએ જોઈ લીધી અને બોલી, ખાલી કેમ બેઠી છે? જા મહારાજજીની મદદ કર. કલ્પના અનિચ્છાએ રસોડામાં પહોંચી જ્યાં એક વૃદ્ધમાં ચોખા સાફ કરી રહી હતી. કલ્પનાની નજર તેમના બળેલા હાથ પર પડી. તેને પૂછ્યું તો તેમણે વાત ટાળી દીધી. તેલ ઉછળ્યું હતું. કલ્પનાને વિશ્વાસ ન થયો. બીજા દિવસે આંગણામાં એ જ માજી બેઠેલા દેખાયા. પાસે જઈને કલ્પનાએ ફરી પૂછ્યું. માજીએ ધીમા અવાજે કહ્યું, દીકરી, એક દિવસ હું પોતાની બહેનપણીઓ સાથે આવી. મને ચા બનાવવા કહ્યું, પણ જ્યારે મેં ચા બનાવી તો ભૂલથી ખાંડ વધારે પડી ગઈ અને પછી ગુસ્સામાં તેને ગરમ ચા મારા હાથ પર નાખી દીધી. તેમની વાતો સાંભળીને કલ્પનાની અંદર જાણે કોઈ તોફાન ઉભરી આવ્યું. વૃદ્ધ માજીના શબ્દો તેના દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. તેની આંખો સામે પોતાની સાસુનો ચહેરો આવી ગયો. ક્યારેક તેણે પણ તો વિચાર્યા વિના પોતાની સાસુ સાથે કઠોર વ્યવહાર કર્યો હતો. ઘણીવાર વાતોથી તેમને અપમાનિત કર્યા હતા. તે ક્ષણે કલ્પનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માજી, ક્યારેક આપણા ગુસ્સા અને અહંકારમાં ભૂલી જઈએ છીએ કે સામેવાળાના દિલ પર શું વીતી રહી છે. બીજી બાજુ દેવકી આશ્રમના સ્નાનગૃહમાં આજે અનુજની ડ્યુટી હતી. સામે એક દુબળા પાતળા વૃદ્ધ બાબા ઊભા હતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેઓ મુશ્કેલીથી દિવાલનો સહારો લઈને ઊભા હતા. અનુજે કહ્યું, બાબા, હાથ ઉપર કરો, હું તમારા કપડાં ઉતારી દઉં. બાબાએ ધીમા અવાજે જવાબ આપ્યો, બેટા, હું મારાથી હાથ ઉપર નથી કરી શકતો. વધારે વાર ઊભો પણ નથી રહી શકતો. જેવો જ તેણે બાબાના ખભાનો સહારો આપ્યો, તેના મનમાં અચાનક ભૂતકાળની એક જૂની તસવીર ઉભરી આવી. એક ઠંડી શિયાળાની સવાર હતી. તડકો આંગણામાં ધીમે ધીમે ઉતરી રહ્યો હતો અને તેના પિતાજી રામકૃષ્ણજી ઉંબર પર બેઠા હતા. આંખોમાં સંકોચ, ચહેરા પર થોડો થાક. તેમણે ધીમેથી કહ્યું, બેટા, ઘણા દિવસોથી નાહ્યો નથી. શરીરમાંથી વાસ આવવા લાગી છે. આજે રવિવાર છે, તારી રજા છે, શું તું મને નવડાવી દઈશ? અનુજ અખબારના પાના પલટાવતા અટકી ગયો. એક ક્ષણ પોતાના પિતા તરફ જોયું, પછી ભવા ચડાવીને બોલ્યો, તમને શરમ આવી જોઈએ. આ ઉંમરે પણ તમે મને આવું કહી રહ્યા છો? જાતે નાહી લો, મને આવા કામ માટે સમય નથી. શબ્દોની તીક્ષ્ણતા રામકૃષ્ણજીના હૃદયને ચીરી ગઈ, પરંતુ તેમણે માત્ર એક હળવું સ્મિત ઓઢી લીધું, જાણે કંઈ થયું જ ન હોય. તેમની આંખોમાં ઊંડું દર્દ હતું, જે જોવાલી પુરુષ અનુજને તે સમય નહોતી. ધીમે ધીમે તેઓ બાથરૂમ તરફ આગળ વધ્યા, પણ થાક અને કમજોરીને લીધે બરાબર ઊભા રહી શક્યા નહીં. અચાનક પગ લપસ્યો અને તેઓ જમીન પર પડી ગયા. પડવાને કારણે તેમની તબિયત વધુ બગડી ગઈ. જ્યારે અનુજ ભૂતકાળની ઊંડાઈમાંથી પાછો ફર્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ રોકાયા જ નહીં. તે મનોમન વિચારી રહ્યો હતો, કાશ તે દિવસે મેં પિતાજીને મારા હાથે નવડાવી દીધા હોત તો તેમની તબિયત ખરાબ ન થઈ હોત અને આજે તે અમારી સાથે હોત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે પૂરા 21 દિવસ થઈ ગયા હતા. પૂજાએ અનુજ, અભિનવ અને તેમની પત્નીઓને પોતાના કેબિનમાં બોલાવ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સામે તેમના ફોન, વોલેટ અને કપડાં રાખેલા હતા.
પૂજાએ હળવા સ્મિત સાથે કહ્યું, આ આશ્રમમાં તમારી યાત્રા અહીં જ પૂરી થાય છે. તમે બધાએ સારું કામ કર્યું. આગળની યાત્રા માટે ઓલ ધ બેસ્ટ. અનુજ અને કલ્પનાના ચહેરા પર રાહતનું સ્મિત હતું. બસ 4 દિવસ અને પછી અમે અમારા ઘરે પાછા જઈ શકીશું. પરંતુ અભિનવ અને ગીતા કંઈક બદલાયેલા લાગતા હતા. જાણે તેમને અહીંથી જવાનો અફસોસ હોય અથવા કંઈક ખોઈ દેવાનો ડર હોય. થોડી જ વારમાં ચારેય મોહન સ્વરૂપજીના ઘર તરફ નીકળી પડ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. લગભગ 30 મિનિટમાં તેઓ તેમના દરવાજે પહોંચ્યા. અંદર આવતા જ તેમણે જોયું કે મોહન સ્વરૂપજી આંકડામાં ખુરશી પર બેઠા હતા. સામે ટેબલ પર કાગળો રાખેલા હતા. જાણે તેઓ આ બધાની જ રાહ જોઈ રહ્યા હોય. આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. તેમણે કહ્યું, તમે ચારેય તમારું પહેલું કામ સફળતાપૂર્વક પાર કરી લીધું છે. મને કોઈ ફરિયાદ નથી. પછી તેમણે થોડા કઠોર સ્વરૂપમાં કહ્યું, સમય બગાડ્યા વગર હાલો તમારું બીજું કામ. તારે જ કલ્પના બોલી, અમે હજી તો આવ્યા છીએ, થોડા આરામ તો કરી લઈએ. મોહન સ્વરૂપજીએ વચ્ચે જ અટકાવતા કહ્યું, જો અમે સહી ન કરી તો રસ્તા પર આરામ કરવા મળશે. વધારે ચૂપચાપ ન કરો. તેમણે 4 કાગળ અને 4 પેન તેમની તરફ લંબાવતા કહ્યું, આ તમારું બીજું અને છેલ્લું કામ છે. તમારી પાસે માત્ર 2 દિવસ છે. આ 2 દિવસમાં તમારે આ કાગળ ભરીને લાવવાનું છે. અભિનવે પૂછ્યું, પણ આમાં લખવાનું શું છે? મોહન સ્વરૂપજીએ ગંભીર અવાજમાં સમજાવ્યું, તમારે તમારા પિતાજી તરફથી પોતાને એક પત્ર લખવાનો છે. તેમાં એ બધું હોવું જોઈએ જે તમને લાગે છે કે તે જતાં પહેલાં તમને કહેવા માગતા હતા. તમારા વિશે તે શું વિચારતા હશે, તમારી સાથે વિતાવેલી તેમની કઈ સારી યાદો હશે, અને તમારી પાસેથી વિદાય લેતા સમયે તે શું કહેતા, તે બધું જ આમાં લખવાનું છે. અનુજ અચાનક બોલ્યો, સાચે જ જો અમે આ કાગળ ભરીને લાવીશું તો તમે અમને અમારી મિલકત આપી દેશો? મોહન સ્વરૂપજીએ ગંભીરતાથી કહ્યું, હા બિલકુલ. જો તમે 2 દિવસમાં આ કામ પૂરું કરી લેશો તો મારી મજૂરી સાથે તમે તમારા ઘરે જઈ શકો છો. પરંતુ જો તમારામાંથી કોઈ એકે પણ આ કાગળ ન ભર્યો તો કોઈને કંઈ મળશે નહીં. અને હા, એવું ન વિચારતા કે ખોટી વાતો લખી દેશો અને હું માની જઈશ. મને બધી ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે. હવે અહીંથી જાઓ. ચારેય પોતપોતાની પેન અને કાગળ લઈને રૂમમાં પહોંચ્યા. કલ્પના રૂમમાં પહોંચતા જ આરામથી સૂઈને ફોન ચલાવવા લાગી. ગીતા અને અભિનવ હજી પણ આ નવા કામ વિશે વિચારમાં ડૂબેલા હતા. અનુજ આવતા જ કોઈની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. ત્યારે જ અભિનવ બોલ્યો, ભાભી, મને લાગે છે કે આપણે અત્યારથી જ આ પત્ર લખવા પર ધ્યાન આપવું જોઈએ. કલ્પનાએ સૂતા જ જવાબ આપ્યો, અરે દેવરજી, ચિંતા ના કરો. હજી 2 દિવસ બાકી છે. એક પત્ર લખવો કંઈ મુશ્કેલ નથી. 10 મિનિટમાં પૂરું થઈ જશે. અનુજે પાછળથી કહ્યું, જો 10 મિનિટમાં થઈ જશે તો કેમ અત્યારે જ ન લખી નાખીએ અને જલ્દી નીકળી જઈએ? કલ્પના પણ માની ગઈ. અરે હા, આ તો મેં વિચાર્યું જ ન હતું. ચાલો લખીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. પછી ચારેય જણ ધ્યાનથી પોતપોતાના પત્રો લખવા બેસી ગયા. લગભગ 8 કલાક વીતી ગયા હતા. ભૂખ, તરસ, ઝઘડા, નાટક બધું જ જાણે પાછળ છૂટી ગયું હતું. ચારેયની સામે કાગળ અને કલમ હતા, પરંતુ તેમાંથી કોઈ પણ હજી સુધી એક પણ શબ્દ લખી શક્યું નહોતું. અનુજ જે મનોમન અનુભવી રહ્યો હતો કે તેને પોતાના પિતાની સાથે જે વર્તન કર્યું તે યોગ્ય નહોતું. કાગળ સામે જોતો રહ્યો. તે વિચારી રહ્યો હતો, હું પિતાજીની જગ્યાએ આવીને પોતાને પત્ર લખી રહ્યો છું, પણ કેમ લખી નથી શકતો? મને કંઈ યાદ કેમ નથી આવતું? શું તેમને યાદ હશે કે તેમના અંતિમ સમયે મેં તેમની સાથે કેવું વર્તન કર્યું હતું? તેને હિંમત કરીને લખવાનું શરૂ કર્યું, મારા વાલા દીકરા અનુજ. પરંતુ આગળ લખવાની હિંમત તેનામાં નહોતી. હાથ અટકી ગયા, આંખોમાં ભેજ ભરાઈ ગયો અને પછી આંસુ કાગળ પર પડવા લાગ્યા. થોડી જ પળોમાં તે રડી પડ્યો. અભિનવ, ગીતા અને કલ્પનાએ તેની તરફ જોયું. કલ્પના ગભરાયેલા અવાજમાં બોલી, અરે આ તમને શું થઈ ગયું? તમે કેમ રડી રહ્યા છો? પણ અનુજનું રડવાનું અટકતું નહોતું. અભિનવ અને ગીતાની આંખો પણ ભરાઈ આવી. તેઓ સમજી રહ્યા હતા કે અનુજની અંદર શું ચાલી રહ્યું છે. એ વાત જે કલ્પના અત્યાર સુધી સમજી શકી નહોતી, પણ આ બંનેએ ઘણા સમય પહેલાં જ અનુભવી લીધી હતી. અનુજે ઊંડો શ્વાસ લઈને કહ્યું, કલ્પના, આપણે પિતાજી સાથે બિલકુલ સારું વર્તન નથી કર્યું. મને તેમની સાથે વિતાવેલો એક પણ ખુશીનો પળ યાદ નથી આવી રહ્યો. પોતાના અંતિમ સમયમાં તેઓ આપણાથી કેટલા નારાજ હશે, કેટલા પીડાયા હશે. હું એક સારો દીકરો બની શક્યો નહીં. આ સાંભળીને કલ્પનાની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા. જે નર્વાસ તેને પોતાની અંદર ક્યાંક દબાવી રાખી હતી અને પોતાને કહી દીધું હતું કે મેં કંઈ ખોટું કર્યું નથી, તે જૂઠ હવે તૂટી ચૂક્યું હતું. ગીતાએ ધીમેથી કહ્યું, મારાથી હવે સહન નહીં થાય. હું નીચે જઈ રહી છું તેમને આ બધું પાછું આપવા. અભિનવે તેને રોકવાનો પ્રયાસ કર્યો. રોકો, પણ પછી આપણું ઘર? અનુજે વચ્ચેથી ટોકી લીધો, અને ઘર પરનો આપણો હક તો આપણે તે જ દિવસે ગુમાવી દીધો હતો
જ્યારે પિતાજીનું ધ્યાન રાખવાને બદલે આપણે આપણા અહંકાર અને બેદરકારીમાં જીવવા લાગ્યા હતા. અભિનવે તેની વાત પર ચૂપચાપ સહમતિ દર્શાવી. અનુજે કહ્યું, ચાલો નીચે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી ભૂલોને સજા ભોગવીએ. કલ્પનાએ પણ હા પાડી. ચારેય સીડીઓ ઉતરીને આંગણામાં પહોંચ્યા. મોહન સ્વરૂપજી પહેલાંથી જ ત્યાં બેઠા હતા. શું થયું? પત્ર પૂરો થઈ ગયો? બપોરનું ભોજન લેવા પણ ના આવ્યા તમે લોકો? અનુજ આગળ વધ્યો અને બધા કાગળો તેમના હાથમાં આપી દીધા. હવે આગળ નહીં થઈ શકે. પિતાજી માટે યાદ કરવા માટે આપણે ફક્ત ખરાબ યાદ જ છોડી હતી. આપણે આપણા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ભૂલી જ ગયા કે આજે જે સુખ સુવિધા આપણને મળી છે તેના માટે જવાબદાર તે જ છે. તેમણે આખી ઉંમર મહેનત કરીને ધન સંપત્તિ કમાવી અને આપણા પર ઉડાવી, કારણ કે તેઓ આપણને પ્રેમ કરતા હતા. બદલામાં તેમને પણ તો ફક્ત આપણો પ્રેમ જોઈતો હતો, પણ આપણે તેમને દર્દ સિવાય કંઈ આપ્યું નહીં. ગીતા અને કલ્પનાની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે માતા પિતાને ફક્ત આપણો સાથ અને સહારો જોઈએ છે, જે તેમની ઉંમર વધતા તેમના માટે સૌથી મોટો સહારો હોય છે. અનુજે આગળ કહ્યું, અમને માફ કરી દો, અમે એક પણ પાનું ભરી શક્યા નથી. હવે તમે અમારું ઘર અને દુકાનો ટ્રસ્ટને આપી શકો છો. અમે જઈ રહ્યા છીએ. તમે અમારા માટે જે પણ કર્યું તે માટે ખૂબ ખૂબ આભાર. જો તમે ન હોત તો અમે આજે પણ તે ખોટા અભિમાનમાં જીવી રહ્યા હોત. ચારેય મોહન સ્વરૂપજી સામે હાથ જોડીને માફી માંગે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને બારે પગલે ઘરની બહાર જવા લાગે છે ત્યારે પાછળથી ગંભીર સ્થિર અવાજ ગુંજે છે, ઊભા રહો. બધા અટકીને પાછા વળે છે. મોહન સ્વરૂપજી ધીમે ધીમે આગળ વધે છે અને કહે છે, ખબર નથી કે તમારામાં આ ગુણો ક્યાંથી આવ્યા, પણ એટલું ચોક્કસ જાણી લો કે તમારા પિતાજી તમારા બંને જેવા બિલકુલ નહોતા. તેમણે ક્યારેય તેમના વડીલોનું અપમાન કર્યું નહોતું. તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી આવવા દીધી નહોતી. તેમનું દિલ ખૂબ મોટું અને ખૂબ નરમ હતું. તમારા પિતાજી જાણતા હતા કે એક દિવસ તેમના પુત્રોને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. પછી મોહન સ્વરૂપજી પોતાના ખિસ્સામાંથી એક દસ્તાવેજ કાઢે છે, તેના પર પોતાની સહી કરીને ટેબલ પર મૂકી દે છે અને કહે છે, લો મારી મંજૂરી. હવે તમને તમારું ઘર અને દુકાનો મળી જશે. મેં તમારી પાસે જે પણ કરાવ્યું તે કોઈ બદલો લેવાની પરીક્ષા નહોતી. તેનો અસલી હેતુ તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવવાનો હતો, કારણ કે જે રીતે તમે તમારા પિતા સાથે વર્તન કરી રહ્યા હતા તેવી જ રીતે તમારા બાળકો પણ આગળ જતા તમારી સાથે અને બીજા લોકો સાથે વર્તન કરશે. ઓછામાં ઓછું તમારા બાળકોને આ શીખ આપો કે તેઓ વડીલોનો આદર કરે. બેહિસાબ લાડ પ્યાર બાળકોને બગાડી દે છે. અને હા, એ પણ યાદ રાખજો કે તમારા પિતાજીએ ક્યારેય તમારાથી નફરત કરી નહોતી. તેઓ તો બસ જતાં જતાં તમને એક શીખ આપી ગયા. પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમણે તમારાથી ફક્ત પ્રેમ જ કર્યો. તેમને તમારાથી કોઈ ફરિયાદ નહોતી. આટલું સાંભળતા જ અભિનવ અને અનુજ જાણે તૂટીને વિખરાઈ જાય છે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. કલ્પના અને ગીતા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. હવે તેમની પાસે તે બધું હતું જેના માટે તેઓ છેલ્લા 22 દિવસથી દોડધામ કરી રહ્યા હતા, પરંતુ સાથે જ તેમને એક એવી સચ્ચાઈનો તમાચો પણ મળ્યો હતો જેની સામે હવે ઘર અને જમીન જાયદાદ તો કોઈ મતલબ રહ્યો નહોતો. તેમની પાસે પોતાના પિતાજીને કહેવા માટે આ વખતે ઘણું બધું હતું, પરંતુ સાંભળવા માટે પિતાજી હવે આ દુનિયામાં નહોતા. તે દિવસે તેમની સામે બધું હોવા છતાં તેમની પાસે ફક્ત પસ્તાવો અને એક ન ભરાય એવું દર્દ રહી ગયું હતું. વાલા મિત્રો, જીવનની સૌથી મોટી સંપત્તિ સંબંધો છે, મિલકત કે પૈસા નહીં. માતા પિતા આપણને માત્ર સુખ સુવિધાઓ આપવા માટે જ પોતાનું જીવન જીવતા નથી. તેઓ ફક્ત એટલું જ ઈચ્છે છે કે આપણે તેમના વૃદ્ધાવસ્થામાં તેમનો સાથ આપીએ, તેમનું સન્માન કરીએ અને તેમને પ્રેમ આપીએ. જ્યાં સુધી તેઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણને સાચવવી જોઈએ, કારણ કે જ્યારે તેઓ નથી રહેતા ત્યારે માત્ર પસ્તાવો અને ખાલીપો જ રહી જાય છે. બાળકોએ સમજવું જોઈએ કે વૃદ્ધોની સંભાળ રાખવી એ કોઈ બોજ નથી, પરંતુ આપણું કર્તવ્ય અને પ્રેમનો સૌથી મોટો પુરાવો છે. જો આપણે આપણા માતા પિતાનું સન્માન નહીં કરીએ તો આવનારી પેઢી પણ આ જ શીખશે. યાદ રાખો કે પૈસા અને પ્રસિદ્ધિ સમય જતાં ચાલ્યા જાય છે, પરંતુ માતા પિતા આશીર્વાદ અને તેમનો પ્રેમ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તેમને ગુમાવીને તેમની કિંમત સમજવા કરતાં સમયસર તેમનું સન્માન કરવું વધારે સારું છે. તો વાલા મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આજે બસ આટલું. તો આગલા વિડીયોમાં એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો. પોતાનું અને પોતાના પ્રિયજનોનું
ધ્યાન રાખો. અને દોસ્તો, તમે કયા શહેરથી, કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ્સમાં તમારે ગામનું નામ, શહેરનું નામ લખવું જ પડશે દોસ્તો. અથવા તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.